Good evening and a very warm welcome to our honorable guests, teachers, and students of Fellowship School on behalf of Fellowship Guru Dakshina Group. My name is Shifali Shah, batch 1985. Thank you all for joining us for the second event of Fellowship Guru Dakshina Group. I would kindly request you all to join me for prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guruve Namah. Om Sahana Bhavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karvavahe तेजस्विना वधीतमस्तु मा विद्विषान्वहे ॐ शान्ति शान्ति शान्ति. Thank you. Last year 2020 was very difficult and challenging year for all of us in many aspects due to COVID-19 pandemic. Please join me to observe a moment of silence for those who lost their lives fighting against this pandemic. Thank you. Fellowship Guru Dakshina Group was formed last year in 2020, primarily to offer gratitude to all our teachers. Existing committee members are Hemen Shah, Miten Shah, Mitesh Shah, Rupesh Parikh, and Devang Shah. આજનો આ કાર્યક્રમ શિક્ષકના સાનિધ્યમાં એ અમારો એક નમ્ર પ્રયાસ છે ભટ્ટ સરની મધુર સ્મૃતિઓને યાદ કરવાનો. કાર્યક્રમ શરૂ કરતા પહેલા હું સૌને તેમના માઇક્રોફોન સાયલન્ટ કરવાની વિનંતી કરું છું જેથી આપણને કોઈ ખલેલ ન થાય. થેન્ક યુ. હવે આ કાર્યક્રમની સૌથી મહત્વની કડી એવા સુશીલભાઈ વિશે હું બે શબ્દો કહેવા માંગુ છું. કાર્યક્રમ શરૂ કરતા પહેલા I will take honor and privilege to introduce Sushil Bhai, batch 1975, and my co-anchor for today's show. Sushil Bhai is hugely instrumental for today's meeting to put all pieces of puzzle together and complete this jigsaw puzzle of this meeting. સુશીલ ભાઈ માટે ભટ્ટ સર ન કેવળ એક શિક્ષક હતા પણ એક આદરણીય વ્યક્તિ પણ હતા. સ્કૂલના એક નિસ્વાર્થ વિદ્યાર્થી જે સદાય શિક્ષકોની સેવા માટે તત્પર અને હાજર રહેતા પણ બેકસ્ટેજમાં રહીને. સુશીલભાઈ અમને ખૂબ જ માન છે અને ગર્વ પણ છે તમારી આ કાર્યદક્ષતા માટે. તો હવે હું સુશીલભાઈને ભટ્ટ સર સાથેની યાદો તાજી કરવાની વિનંતી કરું. સુશીલભાઈ. થેન્ક યુ શેફાલી. ખૂબ ખૂબ આભાર. હું એટલું જ કહીશ કે આજે હું જે પણ છું એ ફેલોશિપ સ્કૂલને લીધે છું અને આ બેચ પર મને ગર્વ છે. મારા બાળપણના મિત્ર અભિનય દુનિયાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડના અભિનયના માધ્યમથી આપણને જેને મનોરંજન પીરસ્યું છે
એવા હું દર્શનભાઈને આવકારું છું. દર્શનભાઈ ફેલોશિપ સ્કૂલમાંથી 1975માં SSC પાસ કર્યું છે અને પછી સિડનેમ કોલેજમાં જઈ બીકોમ કર્યા પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે. પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છોડીને એમણે અભિનયને એનો જન્મ અધિકાર બનાવ્યો છે. આપણામાં કહેવત છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી. એવી રીતે અમે દર્શનભાઈને સ્કૂલથી એના અભિનયને પ્રતિભાને માણી છે. તો આજે હું દર્શનભાઈને વિનંતી કરીશ કે આપણે જેના માટે આજે બધા ભેગા થયા છે, જે પ્રતિભા માટે, જે વ્યક્તિ માટે, ઓકે, કે જેઓ એક નારિયેળની જેમ બહારથી બહુ જ કડક હતા પણ અંદરથી એકદમ નરમ હતા અને મીઠાશ હતી, એવા પર્સનને હું દર્શનભાઈને વિનંતી કરીશ કે ઇન્ટ્રોડ્યુસ કરે. અને એ દર્શનભાઈ ઇન્ટ્રોડ્યુસ કરે પહેલા એક મને જે મારી પર્સનની યાદો છે એ હું તમારા લોકો સાથે શેર કરીશ. અમે લોકો પ્રાઇમરીમાંથી જ્યારે સેકન્ડરીમાં આવ્યા ને ત્યારે હિન્દી માટે ભટ્ટ અમને હિન્દી શીખડાવતા હતા અને મારા માટે ફોર્ચ્યુનેટલી મારા ક્લાસ ટીચર હતા. તો આપણે બધાને આદત હતી કે આપણે જે ગુજરાતીમાં ગ લખીએ ને એ પ્રમાણે હિન્દીમાં બી ગ લખતા હતા. ત્યારે પહેલો જ એક અમને પાઠ ભણાવેલો ભટ્ટ સરે, એમને એક સરસ એક કાવ્યની દ્રષ્ટિ અમને શીખડાવેલું, ક કે આગે ગોળ બનાવો, મન ચાહે તો ઢોલ બજાવો. આવી એમની શૈલી હતી શીખડાવવાની. અને આ જે ગ ને ગ ની બધી એમની અમુક વાતો છે ને આજે બી જીવનમાં કામ કરે છે. હિન્દીમાં ગ લખતી વખતે કોઈ દિવસ ભૂલો નથી થતી. તો આવા ભટ્ટ સરને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે હું દર્શનભાઈને વિનંતી કરીશ. દર્શન, પ્લીઝ ટેક ઓવર. Darshan, you have to mute yourself. Unmute yourself, Darshan. Right. Hi, everybody. First of all, it gives me great pleasure. મને ખૂબ આનંદ થાય છે કે આ ગુરુદક્ષિણા ગ્રુપમાં હું પહેલીવાર આપ સૌની સાથે આવ્યો છું. આપમાંના ઘણા બધા મારાથી જુનિયર્સ છો અને મને આનંદ એ વાતનો છે કે તમે જે ઇનિશિયેટિવ લીધું છે, જે અભિયાન શરૂ કર્યું છે, એ ખરેખર બહુ કાબિલે તારીફ છે. અને એક પાસ સ્ટુડન્ટ તરીકે, એલ્યુમની તરીકે આમાં જોડાવા મને બહુ જ આનંદ થઈ રહ્યો છે હમણાં. અને વાત કરવી છે આજના અવસરના આપણા સરની. મને પહેલી વાત એ ખ્યાલ આવે છે કે શ્રી નટવર ભટ્ટને જો હું માત્ર ફેલોશિપ સ્કૂલના એક હિન્દી શિક્ષક તરીકે હું જો ઓળખતો હું તો મને સમજાય છે મોટો ઇન્જસ્ટિસ કરી રહ્યો છે. કારણ કે બહુ ચોથા ધોરણમાંથી અને હું પાંચમામાં આવ્યો, ભટ્ટસરે મારા મદદને કહ્યું હતું કે લીલાબેન, આ જે એક ભાષા છે ને એ તો અવનવા દ્વારો ખોલી આપશે. આ ભાષા માત્ર કોઈ બીજી ભાષા નથી, માતૃભાષા જેટલી જ મસીહાઈ ભાષા જો કેવી હોય. આ જો દર્શન ભણશે તો એને એક આખી એક એ સાહિત્ય, એ ભાષાથી આખી સંસ્કૃતિનો અભ્યાસ થશે. હવે એ વખતે ચાર ધોરણ કે પાંચમા ધોરણમાં મને આજે એક લાંબી વાત જે કરતા હતા એનું પૂર્ણ એપ્રિસિએશન કદાચ નહોતું, પણ એમણે મારી મમ્મીને ખૂબ ખાસ એકદમ આગ્રહ કરેલો કે દર્શને હિન્દી ખબર લખતા શીખો. કદાચ એમને ખબર હશે કે મારા ગુજરાતીના અક્ષરો બહુ ખરાબ છે. એટલે મને યાદ કે ચોથા ધોરણ પછીના વેકેશનમાં મામા સાથે પૂના ગયો હતો એક ફેમિલીના ભાગ તરીકે. ત્યારે પાંચમા ધોરણમાં શું છે ને શેને વિશે તૈયાર થવાનું છે, બધામાં મને જો સૌથી વધારે ગમતું તો મારી રાઇટિંગ બુક કે જેમાં હિન્દી લખી શકાય, હિન્દી
કક્કાવારી અને નાના નાના શબ્દો અને નાના નાના વાક્યો જોઈને ઉતારીને મરોડદાર અક્ષર શીખી શકાય. અને મને યાદ નથી હું ગુજરાતી લખતા ક્યારે શીખ્યો. હું બહુ સુષુપ્ત અવસ્થામાં હતો, પણ હિન્દી લખવું એ મારે માટે બહુ જ અવેરનેસ સાથેની વાત હતી. એક જાણે કે એક અવેરનેસ ખીલી રહી હતી. એટલે મને બહુ જ મજા આવી. મને એ વેકેશન દરમિયાન બહાર બધે ફરવા ન જવાને બદલે કે સાયકલિંગ એ પૂનાની ગલીઓમાં નહીં કરીને આ નોનપોથી પાસે બેસી રહેવાની, અને એમાં દર વખતે મારા મમ્મીનો એ રણકો કે ભાઈ ભટ્ટ સરે કહ્યું છે એટલે કરવું જ જોઈએ, એ કરવું જ પડે. અને હું જયારે 5મામાં એકચ્યુઅલી અમારા હિન્દીના શિક્ષક તરીકે વેન હી સ્ટ્રોડ ઇન, એક તો ઊંચું પડછદ વ્યક્તિત્વ, એકદમ ગૌરવર્ણ્ય, એટલી ઇમ્પ્રેસિવ એમની પ્રતિભા હતી કે એક સ્ટુડન્ટ તરીકે તો તમે આમ શિયાવિયા થઈ જાઓ એમની સામે. યુ આર સો came in and he started talking અને વાત કરે. મને પણ ખબર કે પૂછી છે, એમને પણ પૂછી, પણ જયારે એમનો લેવાનો માત્ર હિન્દીમાં વાત, અને હિન્દીમાં વાત કરે ત્યારે એમના સ્પષ્ટ ઉચ્ચારો. અને જોવાની વાત એ છે કે 5મા ધોરણના છોકરાને કે જે આપણે એને કે અમીર ખુશરોની વાત કરે કે ગાલિબની વાત કરે. હવે એ વખતે ગાલિબ કોણ એ મને સમજાય નહીં. એ વખતે એ જે એમના મોઢેથી જે અસ્ખલિત સુંદર વાણી જે પ્રગટે, એના માત્ર ફોનેટિક્સમાં હું ખોવાયેલો રહું. એ સંગીતમાં, ભાષાનું સંગીત એમણે મને શીખ્યું. અને ધીરે ધીરે હિન્દીમાં રસ પડવો જોઈએ, હિન્દીના ટેક્સ્ટમાં રસ પડવો જોઈએ, ત્યાં સુધી જે દોરી આવ્યા એ મારે માટે એક આખું વિશ્વ ઉઘડ્યું. અને યાદ છે બહુ જ આમ શિસ્તપ્રેમી અને કડક, ખૂબ જ મૃદુ. એમ એક ભાવ થયેલો ફરક થાય તો એટલો ઝડપે, અને પછી અચાનક બહુ મૃદુ બની જાય. Small smile, always a smile on his face. So one would also absolutely, held in his warmth. એટલું પ્રેમા. અને અમીર ખુશરો લોકોને બધાને એક વાક્યો કહ્યો હતો કે કઈ રીતે અમીર ખુશરો આખા દેશમાં ફરવા નીકળ્યા. સદનામાં એક ગામડું હોય પણ સ્ત્રીઓ, માત્ર પુરુષો નહીં, એટલે આપણે પેટ્રીઆર્કિકલ સોસાયટી કહેવાય છે, સ્ત્રીઓ એટલી ખુશી અને એટલી સુશિક્ષિત એ લોકો તરસ લાગી અને એને પાણી પીવું હતું. અને એક કુવા પહોંચ્યા, 4 સ્ત્રીઓ પોતાના બેડા ભરી, અને પછી એમણે પાસે પાણી માંગ્યું. અને પાણી માંગ્યું ત્યારે એ લોકોએ કહ્યું કે નહીં, એમ નહીં, તમે જો કે તમે કવિ છો તો 4 શબ્દ અમને દોહો બનાવી તમે. અને એ 4 સ્ત્રીઓ એક શબ્દ છે. એક સ્ત્રી કે છે ખીર, બીજી કે છે કે ચરખા, ત્રીજી કે છે કે કુત્તા, અને ચોથી કે છે ઢોલ. હવે આવા 4 જુદા જુદા જેને એકબીજા મેળ નથી એવા શબ્દો ખુશરો એક દોહો ગયો. એ દોહો ત્યારે માટે થયા. અવાજમાં અભિનેતા હતો. હવે હું ઘણા વર્ષોથી અભિનય એ મેં મારી કોર કોમ્પિટન્સ I think we lost
દર્શનભાઈ. Yeah, we lost his Okay, I think connection is પાછા Sorry, I lost the connection for a while. પણ તો હું તમને વાત કરતો ભટ્ટ સાહેબે આજે 4 સ્ત્રીઓની વાત કરી અને અમે 4 સ્ત્રીઓએ 4 જુદા જુદા શબ્દો આપે. અમીર ખુસરોને ચેલેન્જ આપે કે આના પરથી એક કવિતા બનાવો, એક દોહો અમને સંભળાવો, તો અમે તમને પાણી પીવડાવીએ. અને પછી ભટ્ટ સાહેબ ને વિશે હું એ વાત કરતો હતો કે એમનામાં એક અભિનેતા હતો, કારણ કે જે ભાષાનું એક્સપ્રેશન એક અભિનેતા તરીકે જો હું શીખ્યો હોઉં તો મારા ગુરુઓ હતા. એક હિન્દીમાં ભટ્ટ સર અને એની પહેલા અમારા નામદેવ ગૌટે સાહેબ કે જે અમને નાટક શીખવાડતા. પણ એ જે એક્સપ્રેશન એમના અવાજમાં આવતું, એ એક્સપ્રેશન એટલું અદ્ભુત હતું અને એ અમીર ખુસરોના અવાજમાં એ અમને લોકોને एकदम आनंदित કરી મૂકતા આ દોહો સંભળાવીને કે ખીર બનાઈ જતન સે ચરખા દિયા જલા આયા ખા ગયા તું બેઠી ઢોલ બજા પાણી પીલા. અને એ પાછા જતા રહ્યા લાગે છે. I think there is a connection issue. You lost me again. હવે વિચાર કરો રેસિટેશન શું? એ રેસિટેશનમાં સૌથી પહેલા એમણે આપણે એ જોયું કે આ અમીર ખુસરો બોલી રહ્યા છે. ખુસરોને પાણી પીવાની બહુ તરસ લાગી છે. આમે Darshan, you are breaking, Darshan. દર્શનનું નેટવર્ક પુઅર છે એકદમ, એટલે પ્રોબ્લેમ છે. Yeah, exactly. એનું નેટવર્ક નથી બરાબર. I will wrap my introduction to him. But yes, so the way teachers used to actually get into the hearts of the students and actually become our gurus, એ ખરેખર એ માત્ર શિક્ષક કે અધ્યાપક કે માસ્તર નહોતા, એ ગુરુ હતા. અને એમણે ભાષાના જ્ઞાન થકી જે જીવનનું જ્ઞાન આપણને બધાને આપ્યું, એ એટલું અદ્ભુત હતું. અને એમને વિશે બીજી મને હેરતઅંગેજ બાબત એ લાગે છે કે એ પોતાનો કાર્યકાળ એક શિક્ષક તરીકેનો એમણે પોતાના જીવન નિર્વાહ માટે જરૂર પસંદ કરેલો. એમની સાહિત્ય વિશેની રુચિ અને એમની ટેલેન્ટને એમણે જરા રાખી પરિવાર પાછળ એ પરિવારના એક પોષક તરીકે એ રોલ સ્વીકારવાનો છે. માટે એ એક શિક્ષક બનીને રહ્યા. પણ એ શિક્ષણમાં પણ એમનામાં રહેલો કવિ અને એમનામાં રહેલો એક સુગ્ન શિક્ષક એ સહેજ પણ એ ધબક જીવતો હતો. એ ક્યાંય મરી પરવાર્યો નહોતો કે ક્યાંય ખોવાઈ નહોતો. જેને કારણે એ જયારે 1985 વડોદરા ગયા અને એ પછી એમણે પોતાની સાહિત્ય પ્રવૃત્તિ પાછી જે શરૂ કરી, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ માણસ આટલા વર્ષોથી માત્ર પોતાની એક ફરજ એક આનંદભેર કુટુંબ વત્સલ પિતા તરીકે ભજવતો, અને પછી he gave the priority to his own self. પોતાની તરફ એ વખતે એમણે ફરી પાછી દ્રષ્ટિ કેળવી કે હવે મારે શું કરવું છે, અને એ કર્યું. અને એમાં કેટલા લોકો, કેટલા દિગ્ગજો અને મૂર્ધન્ય વિદ્વાનોની પ્રશંસાને પાત્ર એ બન્યા છે. અને મને એક વાત હમણાં જ મેં આ પુસ્તક પણ વાંચ્યું, વિહંગાવલોકન કર્યું એનું, કે
એ તારાખચિત આકાશમાં એક તારો નહોતા બનવા માંગતા, but he was the finger that pointed out towards the entire glory of this heaven, of filled with so many stars. એટલે એ જે પથદર્શક, એ જે અંગુલી દર્શક બન્યા, એ વાત મારા હિસાબે એક ખૂબ જ, એટલે the moral choice that he made to become the chronicler. એટલે મારે માટે તો એ પણ એક અમીર ખુસરો છે. અમીર ખુસરોએ જે રીતે આખા ભારત વિશે, આખા ભારત વર્ષ વિશે પોતાની વાતો લખી અને એક ઇતિહાસ મૂકી ગયા, એ જ રીતે ઉર્દુ અને ફારસી શેરો શાયરી ને નઝમનો એક ઇતિહાસ, અને બહુ જ ઓથેન્ટિક અને એક વિદ્વત્તાપૂર્ણ ઇતિહાસ, અને ખૂબ જ કોમ્પ્રિહેન્સિવ ઇતિહાસ એ આપણે માટે મૂકી ગયા છે ફોર ધ એન્જોયમેન્ટ ઓફ રિલેશન્સ ટુ કમ. મને એ વાત હવે જ્યારે પેટે છે મારા મગજમાં કે આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેનું એક જ પાસું આપણે એક વિદ્યાર્થી તરીકે જોયું હતું. એ પછી અનફોર્ચ્યુનેટલી એમને મળવાનો કે એમના સંપર્કમાં બહુ રહેવાનો મને મોકો નથી મળ્યો, પણ જ્યારે જેમ કે મહેશ ચંપકલાલને હમણાં જ હું 2-3 દિવસ પહેલા મહેશભાઈ સાથે ટચમાં હતો. મને ખબર છે કે જ્યારે મહેશ ચંપકલાલ એક અભિનેતા તરીકે પોતાની વાત લખે કે કઈ રીતે ભટ્ટ સરે એમને અમીર ખુસરોના પાત્રમાં એની બારીકીઓ ખોલી આપી હતી, ત્યારે આપણને એમ લાગે કે એમની પાસે કેટલું હતું આપવા માટે. એમણે બંને હાથે પુષ્કળ ખોબે આપણને બધાને આપ્યું, અને સામે કોઈ માન અકરામની ખેવના નહીં રાખી. એક પોતાના નિજાનંદને માટે એ માણસે આ આખો એક ખજાનો પોતે પણ ખુદ્યો, પોતે એનો રસાસ્વાદ લીધો અને આપણા બધાની સાથે શેર કર્યો. હું માનું છું કે જ્યારે કોઈક શિક્ષક વિશે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે માત્ર એક વિદ્યાર્થી તરીકે આપણી યાદોને, એ વખતની યાદોની વાત કરતા હોઈએ છીએ, અને એ ગુરુ સ્વરૂપે આપણે એમનું આપણા હૃદયમાં અને આપણા જીવનમાં જે મૂલ્ય છે, જે એમને જે યોગદાન આપ્યું છે એની વાત કરતા હોઈએ છીએ. પણ એનાથી પણ અદકેરા એક સાહિત્યના માણસ તરીકે મને ભટ્ટ એમને હું ભટ્ટ સર જ કહી શકું. વિશે મને મોકો મળ્યો આ બધી વસ્તુઓ જાણવાનો, અને મને એટલો આનંદ થાય છે. મને એમ જ લાગે છે કે આપણા બધાની વચ્ચે, આપણા બધામાં વહેંચાયેલા ભટ્ટ સર હજી જીવી રહ્યા છે, અને બહુ જ મજા પોતે કરી રહ્યા છે, અને આપણને બધાને આનંદ આપી રહ્યા છે. તો આવા ભટ્ટ સર વિશે જ્યારે આપણે બધા ભેગા થઈને એમને યાદ કરીએ ત્યારે હું ખરેખર બહુ આભારી છું આ ગુરુ દક્ષિણા ફેલોશિપ ગ્રુપનો, કે મને એમને વિશે મારી પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો મોકો આપ્યો, અને હું એક ખરેખર નતમસ્તકે એમને અંજલિ આપી ને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. થેન્ક યુ દર્શનભાઈ. થેન્ક યુ. દર્શનભાઈ, હું તમારી એક મોટી ચાહક છું, એ કહેવાની લાલચ હું રોકી શકતી નથી. ઇન્ટરનેટની થોડી ખામી હતી, એ છતાં પણ તમે ભટ્ટ સર માટે જે સુંદર રસસભર માહિતી આપી એ ખૂબ જ અમેઝિંગ હતી. તમે અને તમારી પેઢી કેટલી ભાગ્યશાળી છો કે તમને આવા હીરા જેવા સર મળ્યા, ટીચર મળ્યા કે જેને તમારી જિંદગીને આટલી પાસાદાર બનાવી દીધી. જેમ ભગવાનના દર્શન માત્રથી ભક્ત ભાવ વિભોર થઈ જાય છે, એમ જ દર્શનભાઈ તમારી આવી યાદોની લાગણી અમને પણ ખૂબ જ અભિભૂત કરી ગઈ છે. ભટ્ટ સર જેવા રેશમી મુલાયમ મિજાજના શેર અને શાયરીના માણસ વિશે સ્મૃતિઓના દોરાથી આવું બારીક જરીકામ કરીને તેમના વ્યક્તિત્વને ખૂબ જ સુંદર રીતે સજાવવા માટે દર્શનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ દર્શન. શેફાલી. અશોકભાઈ. જી અશોકભાઈ. શેફાલી. યા
અશોકભાઈ, દુનિયાને પરખવા આપી છે આંખો, દુનિયાને પરખવા આપી છે આંખો, ઉડવાને આપી છે મજબૂત પાખો, એવા પિતાની સુવાસનો સૂરજ કદીએ નહાય ઝાંખો. પિતા એ દરેક બાળકનો પહેલો હીરો હોય છે, અને એવા પિતા જ્યારે પોતાના સંતાનને કિડનીનું દાન કરે ત્યારે એ પુત્ર કેટલો ભાગ્યશાળી હશે તેની વાતો આપણે હાલમાં અમેરિકા સ્થિત એવા અશોકભાઈ ભટ્ટ સરના પુત્ર એમની પાસેથી જ સાંભળીએ. અશોકભાઈ. નમસ્તે. Hi, Ashok. આપણા- Hi. Hi, how are you? Fine, thank you. ગુડ મોર્નિંગ એવરીબડી. બધાને બહુ બહુ આભાર કે તમે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. અને when you're talking about my father, your Bhatt sir, he was more of a icon in my life for many years. I wanted to give you a brief rundown on some of the things regarding his life story. He was born in a small town called Rajpipla in a very poor family. And soon after he graduated from high school, he went to college for a very short period of time in Baroda. Afterwards, there was really no financial means for him to continue college. So he somehow managed to get some money together to get a ticket to go to Mumbai and landed there. He was initially homeless there for the first year and a half or so, stayed with some friends, started working in Janmabhoomi Pravasi, which was a regular newspaper at that time. I guess it probably still is. And because he had no place to stay, he used to sleep in the press room of Janmabhoomi Pravasi for about 8 months or so. He was 22 years old at that time, and he was given the task of writing a weekly article on Sundays about giving advice to people. I forget the name of the thing, but he used to do that. And after a few months, a gentleman in his 40s came knocking on the doors of Janmabhoomi Pravasi, saying that he wanted to meet the man who was writing the advice column, and he wanted some more advice specifically on a one-to-one basis. He looked at my father and said in Gujarati, "Ke તમે તો 22 વર્ષના છો, તમને ક્યાંથી સમજ પડે છે કે 40 વર્ષના પરણેલા માણસને શું તકલીફ થતી હોય?" અને મારા પપ્પાએ કીધું કે તમે જરા વાત કરો આપણે બંને, આપણે સમજીએ કે તમને શું પ્રોબ્લેમ છે. To make a very long story short, that gentleman became one of my father's best friends, and his children also became friends of me and Raju, who is my younger brother. It was a wonderful thing that he was able to do for quite a few years. Ultimately, when he did get married, he realized that the income from Pravasi and writing poems and doing all these things wasn't going to really cut it. And when I was born, he realized that he has to be a father first, and a journalist and a poet and a shire later on. So he joined the fellowship school in 1955. For most of you who are much younger than me, the school was completely different at that time. Upadhyay sir, who some of you may recall very well, was the principal. Ambalal Inandar was the what you call Karta Harta. And he started teaching Gujarati and Hindi in fellowship school. He learned a lot from Upadhyay sir in terms of how to be a teacher, how to be empathetic towards the children, and how to get his points across.
over the next 25 years or so, he continued to teach in a fellowship school. Unfortunately, he could never teach me because there was a rule at that time that if you have a child in the same standard, you can't really teach them at that time. But I'll tell you one thing, my brother will probably pick up since after his time in fellowship school, because I was about to leave for America at that time, and he was much more aware and cognizant of all the issues going on around at that time in his life. Wanted to thank Darshan, his recollection of my father's life and how he affected not just him, but many other people, was very touching. Darshan, I won't embarrass you by talking about your life as an actor, but I do remember you as a small child in Vasant Niwas on the first floor. It was, you look about the same, at least I can see that. Anyway, I was trying to speak in Gujarati, પણ મેં દર્શનને બોલતા સાંભળ્યું એટલે મેં કીધું આવું બોલવા જાવતા તો મારી સત્તર અડાઈ જશે. સો પાર્ટલી મારું એવું છે કે દીવા નીચે અંધારા જેવું છે. માય ફાધર વોઝ અ ટીચર ઓફ હિન્દી એન્ડ ગુજરાતી, ને મારા જરા મેઇનલી બીકોઝ અહીંયા બહુ વર્ષોથી છું ને વાત કરવાનું ગુજરાતીમાં ખાસ થતું નથી, પણ I try to express my feelings the best that I can, and it had to be in English. Thank you again. Bye-bye. Thank you, Ashok bhai. Ashok bhai, it was very cool of you to admit કે હું ગુજરાતીમાં નહીં વાત કરી શકું. I hope તમારી તબિયત સારી હશે. I'm doing very well, thank you. Yes. ભટ્ટ સર વિશે કેવું એટલે ખોબામાં દરિયાને સમાવવા જેવું ભગીરથ કાર્ય છે, જે તમે અશોકભાઈ તમે બહુ સુંદર રીતે કર્યું. Thank you once again. Thank you. હવે હું રાજીવભાઈને બોલાવા માંગીશ. मुझे रख दिया है, मुझे रख दिया छाव में, मुझे रख दिया छाव में, खुद जलते रहे धूप में, मैंने देखा है एक फरिश्ता ऐसा अपने पिता के रूप में. ભટ્ટ સરના પુત્ર રાજીવભાઈ કે જે હાલમાં વડોદરા રહે છે, તેઓ આપણને તેમના પિતા વિશેની સ્મૃતિઓના ખજાનામાંથી થોડાક મોતીની ઝલક આપશે. રાજીવભાઈ. Thank you, Shefali-ben. I hope I am audible to all. Yes, yes. કેમ છે રાજુ? રાજુ, hi, how are you? Hi, યોગેશભાઈ, કેમ છો? બસ fine, fine, thank you. દર્શનાબેનનો આભાર એટલા માટે માન્યો મેં કે જે પુસ્તકમાંથી જે થોડી ઘણી વાતો દર્શન જરીવાલાએ કરી હતી, એમાંનો એક લેખ દર્શનાબેનનો બી હતો, અને સૌથી શરૂઆતમાં ગ કે આગે ગોલ બનાવવાલી જે વાત છે એ બી એમણે ખૂબ સરસ રીતે મેન્શન કરી હતી. થેન્ક યુ દર્શનાબેન. જેમ ભાઈએ કહ્યું એમ કે લગભગ 1975 સુધી પપ્પા શાળામાં રહ્યા, અને મારું એટલે મેં એસએસસી પાસ કરી 77માં 1977. સો 2 years એના 2 વર્ષ પહેલા પપ્પાએ એ શાળાને છોડી દીધી હતી અને પોતાના એક કોચિંગ ક્લાસીસ શરૂ કર્યા હતા, અને એ કોચિંગ ક્લાસ ખાસો બધો ચાલ્યા. એમના પાર્ટનર્સ હતા દેસાઈ સર, જયંત દેસાઈ, ઈંટવાલા સર, રમણીકભાઈ શાહ, અને દેસાઈ, રમણીકભાઈ શાહ અને ઈંટવાલા સર, એ 3 જણો, અને પપ્પા, અને યોગેશભાઈ ના પપ્પા શાહ સર પણ એમાં સક્રિય રીતે જોડાયેલા હતા, અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હતું શાહ સરનું, એનો લાભ મને પણ મળ્યો છે. એ પણ શિવમ કોચિંગ ક્લાસીસમાં એક્ટિવ રહેતા હતા. ઓકે, લીલાબેન, હાઉ આર યુ? I just recognize that you are also on the screen. So, મારા પ્રણામ તમને બી. After years, પરમાર સાહેબ તમને બી. લગભગ ભાઈએ બી
પોતાનું MBBS થયું KEM માંથી, અને ત્યાર પછી ભાઈ બી USA જતો રહ્યો, અને 77માં પપ્પાએ મેં ક્લાસીસ ચાલુ કર્યા હતા 75માં. એમાં ઘણું બધું કામ કર્યું 3 પાર્ટનરો જોડે, અને અલ્ટિમેટલી 1984 બીકોઝ દે કુડ, મારી મમ્મી બી કામ કરતી હતી માસ્ટર્સ ટ્યુટોરિયલ હાઈસ્કૂલની અંદર, અને પપ્પા ફેલોશિપ શાળામાં રહ્યા ઘણા બધા વર્ષો સુધી. ત્યાર પછી ક્લાસીસ બી કર્યા, અને ડિસ્પાઇટ ઓલ ધેટ they could never buy a house in Mumbai. We were living in a one room home at Chira Bazaar. આમ સાઉથ બોમ્બે ગણાય, અને મોસ્ટ ઓફ યુ સાઉથ બોમ્બે આપણે કહીએ એટલે એ લોકો વાલકેશ્વર, નરીમન પોઈન્ટ અને પોશ લોકાલિટીની જુહુ બાંદ્રાની વાત કરીએ, પણ એક સાઉથ મુંબઈની અંદર ભુલેશ્વરની નાની ગલીઓ બી આવે છે, કોતાચીવાડી બી આવે છે. એટલે એવા જ એક ચીરા બજારની અંદર ચોથે માળે અગાસીની અંદર એક રૂમ હતી 100 ફૂટની, એમાં અમારું ઘર હતું. અને એ ટેરેસ ફ્લેટ હતો પહેલા. હા, યસ યોગેશભાઈ. રાજુ, એ ટેરેસ ફ્લેટ હતો. જી 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 It was a gold. મારા માટે તો એ સ્વર્ગ હતું, મારે માટે એ સ્વર્ગ હતું. Correct. પણ અલ્ટિમેટલી 1984 વી ડિસાઇડેડ કે ભાઈ મુંબઈમાં અમે લોકો સ્ટેબલ નહીં થઈ શકીએ. અને એની બી એક નાની વાત હું કરું તમને, ઘર નહીં લેવાની વાત. એમ પપ્પા જયારે ફેલોશિપ શાળામાં શિક્ષક હતા લગભગ 74માં કે 73માં, ત્યારે આપણી શાળાની પાછળ બાબુલનાથ એરિયાને જોડતી જે ગલી છે નાની અમથી, ત્યાં ઢોસાવાળો બેસતો તે વખતે, હવે આઈ ડોન્ટ નો વેધર એ છે કે નહીં, એ ગલીમાં મોસ્ટ ઓફ પારસીઓના બંગલાઓ હતા. અને એટલે એ પારસીઓના બંગલાઓ ત્યાં હતા, અને વન ઓફ ધ હાઉસ વોઝ ફોર સેલ. એટલે પપ્પાને ખ્યાલ આવ્યો કે આ ઘર વેચવાનું છે ફેલોશિપ શાળાથી સાવ નજીક, અને 42,000 વોઝ ધ પ્રાઇસ એટ ધેટ ટાઈમ. 42,000 રૂપિયામાં એ ગલીની અંદર એક બંગલો ઓફર થયો તો એ બી અત્યારે કદાચ તમને લોકોને સ્વપ્ન જેવી વાત લાગે, બટ ધેટ ઇઝ ધ ફેક્ટ. અને પપ્પા આગળ પૈસા નહોતા જ, 42,000 એવું બી નહોતું, ક્યાંકથી મેનેજ કરીને તડજોડ કરીને કદાચ લેવાઈ બી ગયો ફ્લેટ. પણ સ્કૂલના શિક્ષકોએ પપ્પાને કહ્યું, ભટ્ટ તમે ખૂબ ભોળા છો, તમને કંઈ ખ્યાલ નહીં આવે, આ ભાઈને તો જગ્યા વેચવી જ છે, થોડુંક બાર્ગેનિંગ કરજો, અને બાર્ગેનિંગ કરવાની ના પાડે તો તમે તમારી ઓફર આપીને નીકળી જજો, બીજા ત્રીજા દિવસે તમે ફ્લેટ મળી જ જવાનો. એમ એટલે પપ્પા તો એકદમ રૂઆબમાં ગયા પેલા ભાઈની એડવાઇસની પ્રમાણે. પેલા ભાઈએ કહ્યું 42,000, પપ્પાએ કહ્યું 40,000, તો કે ના ના સાહેબ નહીં મેળ પડે. તો કે સારું, તમને રસ હોય તો મને કહેજો. અને પપ્પા લેફ્ટ. એમ બાર્ગેનિંગ કરીને આપણે છોડી દઈએ, આપણને પપ્પાને એવું તો કે બોલાવશે. એમ અનફોર્ચ્યુનેટલી ફોર 2-3 days નથિંગ હેપન્ડ. પપ્પા વેન્ટ ધેર અગેન, અને કે પેલું ઘર તો વેચાઈ ગયું. એમ એટલે that was the story. He could not buy a house over there. We ultimately shifted to વડોદરા 1984 ની અંદર, અને મારી બેંકમાં ત્યારે જોબ લાગી ગઈ હતી. અને પપ્પાએ પોતાનો સુવર્ણ કાળ એટલે સ્કૂલની અંદર એમને ખૂબ મજા કરી. શિક્ષક તરીકે લાખો તો નહીં પણ હજારો લોકોના દિલ જીત્યા. અને એ અત્યારે તમે લોકો જે પ્રોગ્રામ કરી રહ્યા છો, દર્શન જે રીતે બોલ્યો કે દર્શનાબેને જે અભિવ્યક્તિ કરી હતી લેખમાં, અને બીજા ઘણા બધા ફોન, લોમાબેન મોટાશા ઓલ્સો, ઇફ આઈ રિમેમ્બર કરેક્ટલી, યુ ઓલ્સો કોલ્ડ મી, ને લોમાબેન? So there were lot of telephone calls which I received when Papa died. અને પપ્પાને માટેની અભિવ્યક્તિ, પ્રેમની લાગણીની જે રીતે લોકો કરતા હતા, એ જોઈને મને ખરેખર ખૂબ આનંદ થયો. અને એ પપ્પાએ ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સનું દિલ જીત્યું હતું. પણ ત્યાર પછી અહીંયા આવ્યા પછી, વડોદરા આવ્યા પછી નિવૃત્ત જીવન જીવતા હતા. હું બેંકમાં ત્યારે એક ક્લાર્ક તરીકે શરૂઆત કરી હતી મારી નોકરીની. અને વડોદરા ખાતે યોજાનારા દરેક પ્રોગ્રામ, સાહિત્યના હોય, કોઈ પુસ્તકનું વિમોચન હોય, શેરો શાયરીનો પ્રોગ્રામ હોય, દરેક પ્રોગ્રામ એ એટેન્ડ જરૂર કરતા. અને કદાચ એમાંના મોટા ભાગના પ્રોગ્રામોનું સંચાલન પણ પપ્પાને જ ભાગે આવતું. એટલે પપ્પાનો જિંદગીનો સુવર્ણકાળ જે કહીએ તો એ વડોદરામાં એમને પોતાની રીતે માણ્યો રીતસર. કારણ કે શાળામાં જયારે એક શિક્ષક તરીકે પપ્પા નોકરી કરતા હોય ત્યારે એક નોકરી કરવાની, અને પછી એના સ્પેર સમયમાં ભાઈએ જેમ કહ્યું એમ કે ભાઈ ફક્ત લેખન વાંચનમાંથી આજીવિકાને મેળવવી એ ઘણી અઘરી વસ્તુ છે. એટલે અહીંયા આવ્યા પછી એમને એમના શોખને નિરંતર સિંચ્યો. અને
3 મહિના પહેલા એ ગુજરી ગયા, એના પહેલા 4-5 વર્ષ પહેલા એ પડી ગયા હતા. ત્યાં સુધી એ નિરંતર બહાર જતા હતા, એક પ્રોગ્રામોનું સંચાલન કરતા હતા. અને વડોદરાની અંદર એક સાહિત્યકાર નહોતા એ, ક્યારે પોતે કંઈ લખ્યું નથી પપ્પાએ જે શેરો શાયરીના શોખ વિશેની વાત કરી, અને જે બી એમને કંઠસ્થ હતા શેરો, એ બીજાના શેરો હતા. પણ તે છતાંય એક શેર છે જે એ એમની પ્રતિભાને અનુરૂપ છે, એ હું કહીશ. એક ભી ફૂલ पे हालांकि मेरा नाम नहीं, एक भी फूल पे हालांकि मेरा नाम नहीं, फिर भी ये सच है ये गुलिस्ता है मुझसे. એટલે એક પણ શેર એમણે લખ્યો નથી, પણ શાયરીના એક ચાહક તરીકે ખૂબ મોટો એમનો ચાહકનો વર્ગ ઉભો થયો અહીંયા આગળ વડોદરામાં લોકો એને મહેફિલની જાન કહેતા હતા. અને ચાહકો દ્વારા પ્રેમ મેળવ્યો એમને ઘણો બધો. મોટા ભાગના પ્રોગ્રામો એમને એટેન્ડ કર્યા અહીંયા આગળ. એક સેલ્ફ મેડ મેન તરીકે મારી પર એમની એક મોટી છાપ છે. એમણે ફક્ત પોતાની, he did not earn his living, he earned much more than that. He had captured hearts of many as a school teacher basically. અને ત્યાર પછી એક સાહિત્યના રસિક તરીકે, એક શાયરીના શોખીન તરીકે ઘણા દિલો પર એમણે રાજ કર્યું. એ વાતનો મને આનંદ છે. અને કદાચ આજે પણ જેમ દર્શને બી કહ્યું એમ, કુર્તો અને જબ્બો અને પેલો પાયજામો એ એમનું ગમતું પહેરવેશ હતો. અને કદાચ ઠંડીના સમયમાં શોલ રાખે જોડે, અને વડોદરામાં ગરમી બી ઘણી બધી હોય, શિયાળામાં ઠંડક બી હોય, એટલે સિઝનને અનુરૂપ એમનો પહેરવેશ હતો. એ પહેરીને કદાચ આજે બી સ્વર્ગની અંદર એ કદાચ કોઈ મુશાયરાનું સંચાલન કરતા હશે અથવા મુશાયરો માણતા હશે, એવું મને લાગી રહ્યું છે. અને મારું આજનું જે સ્પીચ ગણો કે મેં જે પપ્પા વિશેના વિચારો વ્યક્ત કર્યા, એને હું છેલ્લે એક એમના ગમતા શેર દ્વારા કહીને અંત કરું. અતા પતા કિસી ખુશ્બુ સે પૂછ લો મેરા, अता पता किसी खुशबू से पूछ लो मेरा, यहीं कहीं किसी मंजर किसी बहार में हूं मैं. थैंक यू. થેન્ક યુ રાજીભાઈ. એક થોડાક રૂપિયાની મારામારીમાં આપણે ઘર ખોઈએ તો દુઃખ થાય, પણ સાથે સાથે એ વાતનો આનંદ પણ થાય કે સરને જે વિષયમાં રસ રુચિ હતા, શાયરી અને સંચાલન ને બધું કરતા હતા, તો એ બહુ સરળતાથી બહુ સુંદર રીતે વડોદરામાં કરી શક્યા. કદાચ આવી તક મુંબઈમાં ના પણ મળે. 110% ના મળ્યો છે ફાલીબેન મુંબઈમાં તક. અને જે થાય છે સારા માટે થાય છે, એ અત્યારે પ્રૂવ થઈ રહ્યું છે. રાજીભાઈ, તમારી વાતોથી અમને લાગ્યું કે અમે ભટ્ટ સરને થોડાક વધુ ઓળખીએ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. સુશીલભાઈ, હવે લીલા મિસનું Mitten want to say something? No, Sushil, right, please. Okay, I'll take over. Leela Ben, I'm pretty sure whoever is on this screen, but I don't know about Ashok Bhai, but then others I can see 3-4 years before me. I mean, I'm from 1975. All have gone and studied under Leela Ben. And that's a lady, for us, all the students, she's more like a mother. Today also when I meet Leela Ben, જે આત્મીયતા એમની સાથે છે, ઓકે, એ કદાચ મને નથી લાગતું કે ફેલોશિપ સ્કૂલ છોડીને કોઈ જગ્યાએ એ પ્રમાણે મળી શકે. સોરી લીલાબેન, આઈ એમ ગોઈંગ ઇન ગુજરાતી. Leelaben joined fellowship school in 1968 and retired as school principal in 2000. 32-year long journey. And if we count 150 students joining every year, so almost you can say 5,000 to 6,000 students have gone and studied under her.
I remember, I mean, in our time, till 7th standard, we had Gujarati, and then 8th standard, you go to English medium. And suddenly we had Leela Ben as our class teacher as 8E. That earlier fear going from Gujarati medium to English medium, and way she handled us and she nurtured us. I can't forget those in 8th standard of my first 2 months, that fear of English and how she removed those fear is amazing. And I am pretty sure all of you must have felt the same thing going under her. Leela Ben, we respect you. We adore you. Okay. And we pray for your good health and Premji's good health, and continue to bless your love and affection toward all of us as you have been doing all along. And ખાલી એક જ વસ્તુ કહીશ, લીલાબેને દરેક સ્ટુડન્ટને પોતાના ગણી અને પોતાના બાળકની જેમ નર્ચર કર્યા છે, અને એ આપણે બધાએ ફીલ કરેલું છે. એવા લીલાબેનને I'll request લીલાબેન to say a few words to all of us. Will be blessed. Leela, you have to unmute your microphone. Yes, you are done. No, again you have to unmute. You have to click on that. Correct, you are done. You are done. Yes. Yes, you are done. Can you hear me? Yes, Leela. Yes, ma'am, very much. Okay. Good evening to all of you. I know it's night, but I say good evening because it's still not night for me. First of all, I want to pay my condolence to Rajiv and his elder brother, because I came to know later on. So please accept our condolences, my husband's and mine. What should I say about Bhatt sir? He was, when I joined, I was quite a junior teacher. And these were all stalwarts, you know, like Mr. Bhatt, R.N. Shah, Eatwala, then our J.N. Desai. And they were four together, clicked together. Everywhere you'd find them together. And what I admired about Mr. Bhatt was that he was very cool, you know. A person never got excited. I have never seen him angry. And he would talk to you in such a soft and kind manner, whatever. I know he was very fond of shairis. Of course, being a Hindi teacher, poetry and all that, I heard a lot from all of you. When we used to go on camps, that time I was younger, you know, like means I wasn't the headmistress, but I was a teacher. And then after all the students, went to rest, we would all sit together and they would start with their shairis, Rathorji and all these people, and it used to be fun. Then we would tell the man who was in charge of the catering, please make some nice coffee and tea for all of us. And then this was something that bonded us together. We came close, and I feel personally that if whenever we have such type of things which are not planned, we come together. And that time we used to have only one English medium class, if you remember. Later on it started that there were 2 divisions. So I was made the class teacher of the 8th standard and my whole focus was there. So I did not have too much of interaction with him, knew him as a teacher, and you know, every day how it is, you are running up and down, coming all the way to Bandra, it's not a joke. Then family is there. But
whatever experience I had with him was lovely. Then 4 of these people left. I don't know if you know or you don't know. There were some differences at that time. And we said guts for the 4 teachers to just walk out of fellowship. But what I like about them was they did not in any other school. They started classes. That is a different thing. But once they left fellowship, they did not go to any other. So hats off. And what can I say? Wherever he is, we all remember him with love and affection. Thank you. Thank you, ma'am. Thank you for everything, for all those words of wisdom and showering of blessings upon us as always. Remembering and admiring Bhatt sir in your own unique way was very different and thoughtful. And ma'am, we love your enthusiasm. God's grace. Thank you, ma'am. that Thank you, I'm ma'am. still going on strong. Yes, yes. Lomaben Inamdar Motasha. Now, I would like to call her Lomaben Inamdar Motasha, batch 1973. જેઓ જયેશભાઈ મોટાશા જે એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એમના ધર્મપત્ની છે, તેઓને 2 બાળકો છે અને 12 વર્ષથી સ્વર્ગમાં નક્કી થયેલી જોડીઓને ધરતી પર મેળવવાનું સુંદર કાર્ય તેઓ કરી રહ્યા છે. તો હું લોમાબેનને વિનંતી કરીશ કે તેઓ ભટ્ટ સરની યાદમાં 2 શબ્દ કહે. લોમાબેન. Hello everyone. Can you all hear me? Yes, ma'am. Hello Leela Ben. It's so nice to see you after a long time. I Very hope you are true. doing well. I hope Looking you are also. well. Thank you so much. Hello Parmar sir, namaste. તમને પણ ઘણા વખતે જોયા, ખૂબ આનંદ થાય છે. નમસ્તે. Yes. અને અશોકભાઈ અને Rajiv, we had already spoken. I am offering my deep condolences for Natubhai sir and my friend Darshna from US. Hi Darshna. Hi Darshna Rajla. How are you? Very fine, thank you. You all are fine. Nice to see everyone here on the screen. Hello Darshan, do you remember me? Darshan, I can't see you on the screen. He's left. Yes, left. He's left. Okay. And thank you Shefali for introducing me. And thank you Sushil for really telling me to come. I was busy, but then you said you have to come. And Leela Ben, all are speaking in Gujarati. Hope you are understanding everything. By now I can follow quite a bit. Oh, I hope you are not getting bored. Of course not, but yeah, so for Natubhai Bhatt, એમનું હુલામનું નામ, એમને માટે હું શું કહું? આટલો સુંદર તેજસ્વી ચહેરો એમનો હજી પણ મારી નજરની સામે છે અને એમની પાસે અમે હિન્દી ગુજરાતી બંને શીખ્યા અને ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ એમનું અને મોઢા ઉપર કેટલું બધું તેજ. લાઈક એવરીવન વિલ એગ્રી વિથ મી. એકદમ પડછન કાયા અને મોઢા ઉપર સૂર્યનારાયણ જેવું તેજ હતું એમને મોઢા ઉપર. So એમનો શેરો શાયરીનો ખજાનો મારા તો દિલો દિમાગ પર હજી સુધી ગુંજ્યા કરે છે. અને નટુભાઈ, હું એટલું જ કહેવા માંગુ છું, તમારા પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે એવી મારી અભ્યર્થના છે. અને તમારો પ્રેમ અને શેરો શાયરીનો સથવારો અમને બધાને તમે તમારા આવતા જન્મમાં, અમારા આવતા જન્મમાં પણ મળી રહે એવું પણ હું ઈચ્છું છું. અને જે તમારો આ ખજાનો છે ને, એ અમારા બધાની ધરોહર છે. અમે આ બધું અમારા છોકરાઓને અને અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પાસ કરી રહ્યા છે.
બધી જ નાની નાની વાર્તાઓ એમની કહેલી હિન્દીમાં, ગુજરાતીમાં, અને ક્યારેય પણ કોઈની પણ વરસગાંઠ હોય સ્કૂલમાં અને એમના જે શેર હોય એ તો ખરેખર હજી સુધી યાદ રહે છે મને બધું જ. તો તમારા પવિત્ર આત્માને ભગવાન શાંતિ બક્ષે અને તમે જ્યાં હોવ ત્યાં લોકોને ખુશાલ કરી દો એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ એવરીવન ફોર હેવિંગ મી. લોમાબેન, થેન્ક યુ સો મચ. તમે જે રીતે તમારા બધા મિત્રોનું વેલકમ કર્યું, દર્શનાબેન ને રાજીવભાઈ ને, વી વર રિયલી ટચ. લાઈક આટલા વર્ષો પણ સરને આટલી સુંદર રીતે યાદ કર્યું. ઇટ્સ રિયલી ટચિંગ એન્ડ અમેઝિંગ. થેન્ક યુ લોમાબેન. અને મને છે ને મારા કાકી અને આપણી સ્કૂલના પ્રિન્સિપલ રેણુકાબેન એ નટુભાઈ સરને સાથે બહુ જ ક્લોઝ હતા. રાજીવભાઈ વુડ એગ્રી ટુ ઇટ. અને ઘણી બધી વાર એમની સાથે રહેવા પણ ગયા છે બરોડા. તો એમના તરફથી મને એમના ખૂબ ન્યૂઝ મળતા હતા. બધા જ ન્યૂઝ એમની તબિયતના આ છે તે છે બધું જ મને મળતું હતું. અને આઈ એમ રિયલી વેરી હેપી ટુ સી લીલાબેન એન્ડ પરમાર સર રાઈટ નાઉ હિયર. અને ઉમરભાઈ ગોપાલાની અમે મેમુનાબેનને ખૂબ યાદ કરીએ છીએ. એમની કેન્ટીન અને એમની સેન્ડવિચ. અને હજી સુધી મારી એમના જેવી સેન્ડવિચ નથી બનતી. રેડ કલરની ચટણી વાળી. ઉમરભાઈ, I also cannot see you on the screen, but I am really touched to see you, and we remember મેમુનાબેન a lot. Thank you. તમે લોકો ખરેખર જ ભાગ્યશાળી છો કે તમને ભટ્ટ સર જેવા સર મળ્યા. હા, ખરેખર આટલા સરસ હતા. ખરેખર. થેન્ક યુ. દર્શનાબેન રાજડા, જેઓ માનનીય નેતા રતનસિંહભાઈ રાજડાના દીકરી છે. MA LLB જેવી માતબર ડિગ્રી લઈ તેઓ પોલિટિકલ સાયન્સના પ્રોફેસર તરીકે કેસી કોલેજમાં પોતાની સેવા આપી હતી. મહારાષ્ટ્રના જજીસને ઇફેક્ટિવ વેઝ ઓફ કમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ પણ તેઓ આપી રહ્યા છે. આવા દર્શનાબેનને હું વિનંતી કરીશ કે તેઓ ભટ્ટ સર માટે પોતાની સ્મૃતિઓના ખજાનામાંથી કંઈક કહે. Thank you, Shefali. At the outset, I seek Leelaben's blessings. Darshan spoke in chaste Gujarati and Ashok Bhai spoke in chaste English. Rajiv spoke from his heart, and I'd like to speak in Hindi and Urdu. That's amazing. We would love to go and listen this. Thank you. That's great. जब फूल कहीं महकता है, जब पक्षी कहीं चहकता है, बादल जमकर बरसता है और बच्चा खिलखिल हंसता है, जब शायरी खुद मुस्कुराती है, तब भट्ट सर आपकी बहुत याद आती है. चेहरे की मंद मंद मुस्कान, वो स्नेह बरसाती आंखें, वो लफ्जों की शरारत, वो शेरों की नजाकत, वो शायराना अंदाज, सब याद आता है मुझे. हमारी खुशकिस्मती से फेलोशिप स्कूल ने हमें कई लाजवाब और बेहतरीन गुरुओं की निश्रा में पनपने का मौका दिया. आज भी मुझे याद है 1969 की साल 5वीं कक्षा में भट्ट सर का प्रास के साथ गिनती सिखाना. 1 बनो नेक, 2 बुराई को दो खो, 3 बजाओ बीन, 4 सच बोलो बार बार, 5 सत्य को न आए आंच, 6 सच सच कहा. कई सालों बाद मुझे ये एहसास हुआ कि भट्ट सर ने सिर्फ सरलता से गिनती ही नहीं पर जीवन मूल्य के पाठ पढ़ाकर हमारा चारित्र का निर्माण किया था. और शायद उसी की वजह से आज भी नेकी और सच्चाई से हमारी पक्की दोस्ती है. कक्षा में भट्ट सर के प्रश्न पूछने पर सर मैं शोर मच जाता था. तब भी अपना आपा खोए बिना सर आसानी से शायराना अंदाज में अपनी मुश्किलात बयां करते थे. 1 अनार और 100 बीमार, किस किस को दूं, किस किस को दूं. सर से सीखा.
कि जिंदगी का सफर कुछ इस तरह सुहाना होना चाहिए, तकलीफ कितनी भी हो, अंदाज शायराना होना चाहिए। शेरो शायरी से बेपनाह मोहब्बत करते थे भट्ट सर, और उसी का बीज उन्होंने हम में भी बोया था। वे अक्सर बहादुर शाह जफर के शेर पढ़ते थे कि न कुछ हम हंस के सीखे हैं, न कुछ हम रो के सीखे हैं, जो कुछ भी हम सीखे हैं किसी के हो के सीखे हैं। उन्होंने ही तो सिखाया था कि सीखने के लिए विवेकी और नम्र होना निहायत जरूरी है। 5वीं कक्षा के पाठ्यक्रम में एक कविता थी, पुष्प की अभिलाषा, कि चाह नहीं मैं सुरबाला के गहनों में गुथा जाऊं, चाह नहीं मैं प्रेमी माला में बिंद प्यारी को ललचाऊं, चाह नहीं मैं सम्राटों के शव पर हे हरी डाला जाऊं, मुझे तोड़ देना ए वनमाली, उस पथ पर देना तुम फेंक, मातृभूमि पर शीश चढ़ाने जिस पथ पर से जावे वीर अनेक। और मैं आज भी हैरत ग्रस्त हूं कि मुझे 50 साल पहले की कविता आज भी क्यों अक्षरशः याद है। ये मेरी स्मरण शक्ति का कमाल नहीं है, ये भट्ट सर का कमाल है, उनकी सिखाने की जो ढब थी उसका कमाल है। भट्ट सर का व्यक्तित्व बिल्कुल रवायती नहीं था, वे महफिल के आदमी थे। रात भर हिंदी उर्दू शायरों का कलाम सुनने में उन्हें बहुत ही एक चैन और सुकून मिलता था। वे कहते थे कि ले चलो इश्क को वहां पर जहां फिर कोई कहानी बने, फिर कोई गालिब नज़म पढ़े और फिर कोई मीरा दीवानी बने। पर इस शहर का दीवानापन, इस शहर की जद्दोजहद, इस शहर का जमीर का सौदा, उसूलों की कत्लेआम शायद उन्हें रास नहीं आई और उन्होंने बड़ौदा में अपना आशियाना बना लिया। पर सर की आवारगी, उनका जुनून उन्हें कहाँ चैन से बैठने देने वाला था। उन्होंने 350 पन्नों का गुलिस्तान शायरी पुस्तक का संपादन किया और इसी गुलिस्तान के गुल बनकर वे आज भी हमारे बीच महक रहे हैं। गुजर जाते हैं खूबसूरत लम्हे यूं ही मुसाफिरों की तरह, बस यादें खड़ी रह जाती हैं रुके रास्तों की तरह। और अंत में मैं यही कहूंगी कि याद करके जिनको दिल में जागे स्पंदन, ऐसे भट्ट सर की आत्मा को कोटि कोटि वंदन। थैंक यू। थैंक यू दर्शना बेन। शेरो शायरी वड़े केवी खूबसूरत रीते, શેરો શાયરી વડે કેવી ખૂબસૂરત રીતે થોડા જ શબ્દોમાં તમારી વાત કહી દેવાની આ રીત મને ગમે છે। દર્શનાબેન, તમે જે રીતે યાદ કર્યા સરને, તમારી આ રીત અમને ગમે છે। થેન્ક યુ। Okay. સુશીલભાઈ, One second. I would like to specially thank Loma Ben. She had medical emergency. Still on our request, she's come back from hospital, attended our function and said some word for Bhatt sir. She would like to leave, go back to hospital, so we are giving her permission to go. Thank you, Loma. Lomaben, that Thank was you, very thank you, kind of you Sushil to bhai. join. Thank you, Sushil bhai, and thank you, Shefali. Bye, everyone. It was very so nice nice to to meet meet you. everyone. Darshana, Same very here. nice, very well spoken. Darshana Kadakya, I'll miss your speech. If you are going to speak, please record it and send it to me. Please, 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 please. After all of you have Parmar sir, Aujo, Leela Ben. See you soon. Want to meet you all. Bye. Bye, Lomaben. Bye. Thank you. સુશીલભાઈ, Yeah. પરમાર સર, આપ હાજર છો। મારો તમારી સાથે બહુ પરિચય સ્કૂલ ટાઈમ નો નથી, પણ હું એકાદ વાર તમને મળ્યો છું। છતાં બી તમારે હાજી એ તમે બે શબ્દ બોલશો તો અમને આનંદ થશે। જી 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 પહેલા તો બધાને મળીને ખૂબ 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 આનંદ થયો। બીજું, હવે નટવરભાઈ ભટ્ટ માટે જે બોલવાનું છે, જ્યારે હું ફેલોશિપમાં જોઈન થયો એ ટાઈમે નટવરભાઈ, દેસાઈ સર, ઇંટવાલા સર, લગભગ 3, 4, 5 સર હતા। એ બધા
શિવમ ક્લાસીસમાં જોઈન થયા અને એ ટાઈમે હું જોઈન થયો હતો. બીજું, નટવરભાઈને શ્રદ્ધાંજલિ આપતા એમના પવિત્ર આત્માને શાંતિ મળે, એમનો વાસ જ્યાં હોય ત્યાં સુખેથી રહે, એ જ આપણે પરમ કૃપાળી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. બીજું, હેમિનભાઈ, શેફાલીબેન, સુશીલભાઈ, માન્ય લીલાબેન, બધાને હું ખૂબ યાદ કરું છું. આનંદ થાય છે કે તમે બધાને અમને યાદ કર્યા. અને ગુરુ દક્ષિણા ગ્રુપના જેટલા બધા ગ્રુપમાં છો એ બધાને મારા ખૂબ 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 જય સ્વામિનારાયણ. બસ ખૂબ આનંદ થયો અને યાદ કરતા રહેજો. ખૂબ 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 આનંદ થયો. બસ આટલું કહીને હું વિરમું છું. થેન્ક યુ પરમાર સાહેબ, થેન્ક યુ. હા, બીજું એક રહી ગયું, એમના બંને પુત્રો અશોકભાઈ અને રાજુભાઈ, એમને પણ યાદ કરું છું. મને લાગે છે કે રાજુભાઈ એ ટાઈમ હતા પણ અશોકભાઈને હું મળી નથી શકેલો, પણ ફેસ જો એટલે યાદ આવ્યું. થેન્ક યુ સો મચ. ભાઈ નહોતો ત્યારે, હું તો આપની જે ભણ્યો છું સાહેબ. જી જી આપના હાથ નીચે હું ભણ્યો છું. જી જી જી, એટલે મને યાદ આવી ગયું કે રાજીવભાઈ હતા પણ ભાઈ નતા. પણ ભાઈનો ફેસ મેં જોયો, ખૂબ આનંદ થયો. એ અત્યારે યુએસએ માં છે. ખૂબ આનંદ સાહેબ થયો. તમારે ભાઈ, સાહેબ તમારે નામ પછી ભાઈ લગાડવાનું ના હોય, ફક્ત રાજીવ કહેવાનું હોય. ભાઈ ના. અત્યારે મને કોઈ પણ સ્ટુડન્ટ મળે ને એ નાનામાંથી મોટા થાય એટલે મારે બધાને ભાઈ જ કહું છું અને મને બહુ આનંદ થાય છે એમાં. સર અમે તમારી સામે હજી પણ બાળક જ છું. બરોબર છે. બેન અને ભાઈ એ મારા માટે અંદર રહેલું છે એટલે હું એ મા બાપ અને ગુરુ માટે બાળકો બાળકો જ રહેવા દો. બાળકો જ રહે છે. બરોબર છે. આનંદ થાય છે. એ તમારી મોટાઈ છે. નોટ એટ ઓલ સર, તમારા સંસ્કાર છે, તમારા શીખેલા સંસ્કાર છે. જી જી જી, ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. આપણી વચ્ચે હસમુખભાઈ ત્રિવેદી પણ હાજર છે. એમનું માઇક મ્યુટ છે. હા હા, કઈ વાંધો નહીં. શેફાલી કેરી ઓન. સુશીલભાઈ, દર્શનાબેન કડકિયા. Shefali, can you take over for Darshnaben Kadakia? દર્શનાબેન, હું તમને વિનંતી કરીશ કે તમે ભટ્ટ સર માટે બે શબ્દો કહો. Thank you, everyone. I have to thank all my teachers who are here. Lilaben, I still remember you in your nice sarees and the hairdo, and you still have that hairdo. So I used to see you as a model. Yes, even after this many years. Yes, it's really, really nice to see you. Thank you so much. And Parmar sir, thank you so much. I do not remember everybody. It has been 40 years for me since I've been in USA and 48 years since I left the school. But after leaving the school, I realized, after coming to USA, I realized how important it was to get the culture from fellowship school. It's a different feeling. And when talking about Bhatt sir, I always remembered that him, Rajibhai and Ashokbhai, please accept my condolences. I did not know about him, that he is passing. But Bhatt sir, every time I thought of him in the school when I used to see him, with his fair complexion and being able to speak such fluent Hindi and Urdu, and on top of that Shair and Shairi, I used to think that he must have come from northern part of India. He did not look like a Gujarati. And the way he spoke, he did not look like a Gujarati. So I always used to think, and I used to wonder, that is Bhatt a last name also in northern India? So, but I loved him. He was very kind, very nice, gem of a person. And everybody has said so many things. And Darshnaben, you already said about all the shairis. And I wanted to say only one thing, that every time, he would ask a question and many hands would rise to say, sir, sir, sir. And instead of getting angry with a commotion, he would very nicely say, ek anar, 100 bimar, kis kis ko do. And with my children, I used to say the same thing, that I used to tell them, that my teacher used to say this, when they would keep asking so many things, and both my kids wanted to say something. I said, I would say, ek anar, 100 bimar, kis ko do. And they would ask me the meaning of that, and they loved it.
I just have to thank Fellowship School, all the teachers, Bert sir, and for allowing us to learn something that, it's like a different culture. You have a mica besides your own mica. But sir, wherever you are, please accept our heartfelt gratitude for who you were and who you made us into today. And I thank his family, everybody, for allowing us to express our deepest respects. And with the list we can say with bowed head is Dhanyavad and Pranam. Jai Hind. Thank you, Darshnaben. Darshnaben, we have one thing in common. We both have Kadakyas at the end. Yes. Even I am Kadakya. I saw that. That was very nice of you to remember, sir. Yogesh bhai, Sushil bhai, tame ave? Avnish bhai, it doesn't look like he's there. So Yogesh bhai is there. yeah, Yogesh, yeah, you can invite Yogesh bhai because Avnish is not there. Yeah. Yogesh bhai. Yeah, I'm here. યોગેશ ભાઈ હું તમને વિનંતી કરીશ સર માટે બે શબ્દ કહેશો. જરૂર. યોગેશભાઈ છે ને આપણે ત્યાં આપણી સ્કૂલમાં શાસ્ત્ર હતા. શાસ્ત્રના સુપુત્ર છે અને શાસ્ત્ર also when we were in school in 75 he retired and I distinctly remember his command on English. I mean it was fabulous. So Yogesh bhai, we don't have much memory of Shastra beyond this. You can take over. But, I know my father was a teacher in Sanskrit also. He used to teach Sanskrit. અને આપણા સંસ્કૃતમાં આપણા બધા ટીચરો માટે અને સરો માટે આજે જે પ્રેઝન્ટ છે લીલાબેન, પરમાર સર, ગદરે સર, whoever are there today, એમને માટે એક જ શ્લોક બોલવો છે મારે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ભટ્ટ સર મારા ગુરુ તો હતા 8મી થી જ, અને અમારે શિષ્ય અને ગુરુનો સંબંધ કરતા અમારે દોસ્તીનો સંબંધ વધારે હતો. અને જ્યારથી ભટ્ટ સર ને ઘરે જતા થયા અમે મોટા થઈને, અને જ્યારથી અમારે ફેમિલી રિલેશન થયું ત્યારથી ભટ્ટ સર આવે, બરોડાથી આવવાના હોય ત્યારે પહેલા ફોન કરી દે ભટ્ટ સર કે આજે હું આવવાનો છું. એટલે અમે બધા ખુશીથી રાહ જોતા હોઈએ ક્યારે ભટ્ટ સર આવે અને એમની શેર શાયરી કરે અને મજા કરાવે. અને પછી હું બી જ્યારે બરોડા જાઉં ત્યારે રાજુ અને બધા સાથે હોઈએ અમે, અને વી યુઝ ટુ એન્જોય. હું તો એમના ઘરે રહું છું કાયમ. જ્યારે બરોડા જાઉં ત્યારે એમને મળું. અને ભટ્ટ સર આપણા હિન્દીના ટીચર સર નહોતા, ફક્ત સર નહોતા પણ he was a great શાયર. શેર શાયરીથી એમનું જીવન હતું અને બધી મહેફિલોની જાન હતા. એટલે ભટ્ટ સર માટે કઈ બી કેવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ, કારણ કે ભટ્ટ સર બધાના દિલમાં જ વસતા હતા અને હજી પણ મારા દિલમાં છે. અને ભટ્ટ સર હંમેશા મારી બર્થડે આવે એટલે ભટ્ટ સરનો ફોન આવ્યો હોય જ કે હેપી બર્થડે યોગેશ. એટલે એમને ખબર હતી કે મારી બર્થડે કૃષ્ણ જન્માષ્ટમીના છે, એટલે બરાબર મને યાદ કરે. અને ગુરુ પૂર્ણિમા હોય ત્યારે હું પણ ભટ્ટ સરને હંમેશા ફોન કરતો. અને એવું અમારું રિલેશન સ્ટુડન્ટ ને સરનું નહોતું પણ દોસ્તીનું હતું. એટલું જ કહેવું છે. અને રાજુ અને અશોક, તમને બંનેને મારા ખૂબ ખૂબ યાદ, અને મમ્મીને ખાસ મારા યાદ છે વિમળાબેનને. યોગેશભાઈ, થેન્ક યુ સર. તમે જે કહેતા હતા કે ઘરે આવું છું, તે ઘર હજુ બી પપ્પા નથી, પણ તમે તો યોગેશભાઈ જ છો. નેચરલી. હા છે. યુ હેવ ટુ કમ ભાભીની જોડે. હમણાં તો 2 વર્ષથી આ લોકડાઉનમાં આવ્યા નથી. જ્યારે આવશું ત્યારે ડેફિનેટલી આપણે મળશું. શ્યોર. થેન્ક યુ રાજુ. થેન્ક યુ અશોક. બાય. લવ યુ બેટા. યોગેશભાઈ, તમે ખરેખર ખૂબ જ લકી છો કે તમને સર જેવા દોસ્ત મળ્યા.
બહુ લકી. હું તો ભગવાનનો એ જ આશીર્વાદ માંગુ કે રામ જેવા મારા સર એ મારા દોસ્ત હતા. અને થેન્ક યુ I થેન્ક can યુ vouch for- શેફાલી ફોર ઇન્વાઇટિંગ મી ઇન ધીસ ગ્રુપ. Thank you, Sir, Shefali. it is our pleasure. It is our pleasure. And you are the best comparer today, I think. Today, or you must be comparing regularly. No. I can Thank vouch. you. I can vouch for what Yogesh bhai said right now, Shefali Ben. He was really more of a friend than a student. અને 100%, હકથી અને પ્રેમથી આવતા હતા અને પપ્પા બી એમના ઘરે જાય તો હકથી ને પ્રેમથી જતા હતા કે યોગેશ મારે તારું આ કામ છે. હા, બહુ પ્રેમ હતો સરનો. મારી ઉપર તો બહુ આશીર્વાદ છે અને મારા ફેમિલી ઉપર બી. મારા બંને છોકરાઓ ડોક્ટર છે, ડેન્ટિસ્ટ છે બંને. માય ડોટર ઇઝ ઇન કેનેડા અને વી આર એન્જોયિંગ. સરના આશીર્વાદથી અમે વી આર વેરી હેપી હિયર. થેન્ક યુ સર. થેન્ક યુ ભટ્ટ સર. Yogesh, 1 minute. Regarding your father, Mohan Bhai Shah, we had so much fun with him because he taught us English for a couple of years. Then પછી સંસ્કૃત ભણાવતા હતા અને જ્યારે બી ગુસ્સે થાય ને તો ગુસ્સે થાય ત્યારે અમને ખાલી પૂછે, "Are you in your head?" I never knew what the heck it meant. But we always used to ask him in return, "Shah sir, are you in your head?" Anyway, nice to see you. મને દીકરા યાદ છે કે તને અને દવે સરના લાલને જ્યારે ફર્સ્ટ ટાઈમ એડમિશન તમે ઇંગ્લિશ મીડિયમ શરૂ કરેલું ત્યારે તમે જોઈન થયા હતા એમાં. ત્યારે સર એટલા ખુશ હતા અને સર ઘરે આવીને અમે એમણે બહુ વાતો કરી હશે. મને હજી યાદ છે કારણ કે આઈ વોઝ ઇન 10th those days. ઇંગ્લિશ મીડિયમ ચાલુ થયું ત્યારે ફેલોશિપમાં. અને લીલાબેન, આઈ લવ યુ. I miss you also. I remember you a lot. પરમાર સર, અમે ભણ્યા નથી તમારી પાસે પણ I remember you. Thank you. Thank you. Thank you યોગેશભાઈ. જેમ આખા બગીચાને એક ગુલદસ્તામાં સમાવવું મુશ્કેલ છે, એવી જ રીતે ભટ્ટ સરના વ્યક્તિત્વને, તેમની ઓળખને, તેમની ઓળખાણને થોડા સમયમાં સજાવવું બહુ જ મુશ્કેલ છે. પણ આપ સૌના સાથ અને સહકારથી આપણે ભટ્ટ સર કે જેઓ આબમાં રહેલા ધ્રુવ તારા જેવા તેજસ્વી છે તેમને જાણવા ઓળખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો. ભટ્ટ સર જેવા શિક્ષકોનું સાનિધ્ય સદા આપણને રાહ બતાડે એવી જ પ્રાર્થના. ભગવાન એમના આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ. થેન્ક યુ. Sushilbhai. There is a special request from Shyam Vyas. We'll request him to speak something. Shyam. Good evening. Namaste બધાને. મારા ચરણ સ્પર્શ વંદન ભટ્ટ સાહેબના પરિવારને અને I would like to pay my condolences to everyone in the family. We are all aggrieved the same way as you all are. હું 1975 બેચનો સ્ટુડન્ટ છું સુશીલની સાથે. I think 8E was the first time English medium was started when we all joined in the first batch of English medium. I think I'm right, Leelaben, right? No. That was the first. It was Rahul Mankar, Munni Kharakia. Their group was the first one. Okay. 68 was the year. Okay. You came in. Okay. I was in the I am Okay. from 1969. You were in the. So very nice of you, all of you, to join in this conversation, because one question makes everyone very active, I mean, that was my motto after all. What I want to say was, બધા સુશીલે બહુ સરસ કીધું. ભટ્ટ સાહેબ માટે નારિયેળ જેવા હતા, ઉપરથી ખૂબ કડક, અંદરથી સાવ મલાઈ જેવા અને રસદાર. અને દર્શને તો એમનું વર્ણન બહુ જ સુખદાયી કર્યું. મજા આવી ગઈ એમનું સાંભળવાની, ગૌર વર્ણ એમનું. પણ હું એમની પર્સનાલિટીને એક સાચું નામ આપું તો એમની પર્સનાલિટી પહાડ જેવી હતી. અમે તો બધા બહુ ભૂલકા હતા પણ એ પહાડ જેવા હતા એકદમ. અને still he was so very polite and very soft spoken because his subject was so, his knowledge was so, his attachment to the culture and literature was so.
બટ એવું એક વાક્ય યાદ આવે છે મારા 75ની બેચના તો બધા સ્ટુડન્ટ્સને ખબર છે, પણ એકવાર હું ખૂબ જ મસ્તીખોર છોકરો હતો. સ્કૂલનું નામ મારું જયેશ, પણ બધા બે અમે લોકો ટ્વિન બ્રધર હતા અને રામ અને શ્યામ હતા, અને ઇનામદાર સર અમારા ફેમિલી મેમ્બર જેવા હતા, એટલે એ પણ અમને રામ અને શ્યામ જ કહેતા. પણ એક વાક્ય એવો થઈ ગયેલો કે હું ને મારો એક મિત્ર રવિતેજ કાપડિયા, એને હું આવું કહું, ખૂબ મસ્તીખોર અમે લોકો. એકવાર હિન્દીનો પીરિયડ સ્ટાર્ટ થયો ને અમે બંને સાવ એટેન્ટિવ નહોતા, અમે અમારા ધૂનમાં જ હતા, અને આવીને કંઈક એમણે સ્ટાર્ટ કર્યું ને બધું કરાવવાનું, ને એમણે પૂછ્યું કે चलिए इसका हमें उत्तर दीजिए, एक मुहावरा बोलता हूं, इसको आप व्याख्या में कन्वर्ट कीजिए. पहाड़ जैसी भूल, कौन बताएगा? Obviously everybody would raise the hand except we two. So he came to me and said, आप बताइए. तो मैंने कहा सर आपने मुझे प्रश्न पूछ के पहाड़ जैसी भूल की है, मेरा कोई अंदाजा नहीं था कि आप मेरे पास आओगे. I don't think he would have lost his temper anytime else other than on that day. And I still remember those 4 fingers, and it will remain with me till I go to my last journey. But I wonder, delighted him by saying that. Yeah. I wonder, sir, but sir તમને એક માર્યો હોય. બહુ પ્રેમ હતો, કારણ કે મારા જેટલો શાયદ જ કોઈ તોફાની છોકરો હતો. હું લગભગ અઠવાડિયાના 5 દિવસ વિજય પટેલ સાહેબની કેબિનની બહાર ઉભો રહેતો, કારણ કે એ મારો ધર્મ હતો ત્યાં ઉભા રહેવાનો. Anyway, long and short of it, with your permission, I would like to sing a few lines for Bhatt sir. And Shefali, if it is not inconvenient, can I please? Yeah. Of course. Please. Thank you very much. मन भाव समर्पण का गुण आपसे सीखा है, सिखलाया आपने ही जीने का तरीका है, अभी और सिखाना था, ऐसे तो न जाना था, कहाँ तुम चले गए, ओ कहाँ तुम चले गए. ये आपके कर्म ही थे जो कुछ बन पाया हूँ, मैं जैसा जो भी हूँ, गुरु आपकी छाया हूँ, मुझे इसका है अभिमान, मुझे मिला आपका नाम, कहाँ तुम चले गए. क्यों आपके होने का एहसास अभी भी है, लगता है जैसे कोई मेरे पास अभी भी है. दिल रोता रहता है, ये नहीं समझता है कि हाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए. सॉरी. थैंक यू वेरी मच. चरण स्पर्श वंदन. श्रीजी चरण में मारो मस्तक जुमे. Thank you, Shyam. Thank you very much. શ્યામભાઈ, તમે બહુ સુંદર જગજીત સિંહની ગઝલને તમારી રીતે મોડિફાઈ કરીને ગાઈ. It was very touching. બહુ સુંદર. સુશીલભાઈ, આપણી સાથે સંભાવશું આપણી સાથે છે ઇનામદાર સર. So he would like to say something. Sushil bhai. Haji. Thank you. Leelaben knows me as Shyam. That was my pet name. This name, yeah. I said looks like Shyam. Yes, Leelaben, I love you and adore you.
I still Oh. remember you as the perfectly dressed lady, very Oh. graceful, and you molded us into a very wonderful human being. Thank you for that. ચીકુભાઈ, હું બી તમને ભાઈ જ બોલાવીશ. સર કરતા તમારી સાથે મૈત્રીનો નાતો વધારે છે, એટલે હું બી તમને ચીકુભાઈ જ કહીશ. હસમુખભાઈ સર, તમે બધાએ જે પોતાની રીતે જે કંઈ બી અમને શીખવાડ્યું છે, માત્ર ભણવાનું નહીં પણ બાકી બધી વસ્તુઓ પણ, જેને લીધે અમે આ જે કંઈ બી છે આજે જિંદગીમાં, એ તમારા લીધે જ છે. નટવરભાઈ સાથેનો અમારો સંપર્ક બરોડા પૂરતો હતો. અનફોર્ચ્યુનેટલી હી કુડ નોટ, લાઈક આઈ વોઝ નોટ અંડર હિમ ફોર સ્ટડીઝ, બટ એમનો જે કંઈ બી જ્યારે બી જઈએ તેમ આપણે કહીએ ને, તમે બધા જેમ કહ્યું એમનો મુશાયરો પરમાનન્ટલી ખુલ્લો હોય, એ જ હસતું ચહેરો એમનો, અને વેરી વેલકમિંગ એન્ડ અ વોર્મ હ્યુમન બીંગ. સો આઈ રિમેમ્બર હિમ એઝ અ જિંદાદિલ ઇન્સાન. એને જ્યાં કાંઈ બી હશે ને ત્યાં એમનો મુશાયરો નક્કી ચાલુ હશે, 100% ની ગેરંટી કે કોઈને એ પેલું લો ફીલ નહીં કરવા દે. એમનો મુશાયરો ચાલુ છે, એ વાત એમની ગેરંટી છે. જ્યાં ક્યાંય બી છે ત્યાં એમનો મુશાયરો નક્કી ચાલુ. અમે જ્યારે બી બરોડા જતા, તેમ યોગેશભાઈ તમે જેમ કીધું એમ અમે એમને મળવાનો પ્રયત્ન કરતા અને મળતા. he was always loving and welcoming. He would always check about everyone, all of us. અને એ જ રીતે ફોન પર કે મળીએ ત્યારે સંપર્ક રાખવાનો પ્રયત્ન કરતા. આ જ પ્રેમ આપણા બધા વચ્ચે જે ફેલોશિપનું બંધુત્વ છે, તે ક્યાંય બી દુનિયાના કોઈ બી ખૂણામાં હોય એટલી જ વોર્મથ અને એટલું જ અફેક્શન છે, અને બધા એટલા જ વોર્મથી એકબીજાને વેલકમ કરે છે. This is all thanks to our teachers and the environment that we had in the school. We are successful in life, and because of that friendship we have survived through so many storms in life. We are still happy and healthy. We are still happy and healthy. So God bless all our teachers, most of them who are even not there, but they are blessing us from wherever they are. અને એમણે જે અમૂલ્ય ખજાનો આપ્યો તે હજી સુધી આપણી મેમરીમાં એટલો બધો ફિટ થઈ ગયો છે કે જેની કોઈ આપણે સીમા નથી. એટલે મારી પાસે તો એમને અંજલિ આપવાના શબ્દો નથી, પણ હું દિલથી ચાહું કે એમનો મુશાયરો ક્યારેય બંધ ન થાય. આપણા છેલ્લા શ્વાસ સુધી આપણે બી એન્જોય કરીએ અને પછીની જનરેશન બી એ જ મુશાયરો એન્જોય કરે, એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને સુશીલભાઈને જોઈને તો મને એ યુનિફોર્મ અને લોગો વાળું શર્ટ એમને જે પહેર્યું છે, મને એમ લાગ્યું કે હું હમણાં સ્કૂલમાં થઈને બેઠો એવું. સો ધીસ કાઇન્ડ ઓફ ફિલિંગ we don't get in many places. Unfortunately the light is gone, but I really God bless all our teachers. જ્યાં ક્યાંય બી હોય ત્યાં ભગવાન એમને પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી ભગવાન, આપણા મુરલીધર મહારાજ એમને અંજલિ આપે. અને મારે ખૂબ ખૂબ પ્રેમ લીલાબેનને બી ને બધા ટીચરોને. મારી પાસે બહુ બધી યાદો છે, પણ હવે આઈ એમ ઓવરવેલ્ડ બાય ધી ઇમોશન્સ, કાન્ટ સે મચ. પણ થેન્ક્સ ટુ યુ ઓલ ઓલ્સો. વન ઇન્સિડન્ટ આઈ વુડ લાઈક ટુ કોટ ઇઝ કે 1950 નો બેચ જેમાં મારા પપ્પા હતા, એ સમયે 2000 ની સાલમાં એ લોકો 50 વર્ષ પછી મળ્યા, તો એ જે સીન જોવા જેવો હતો, ત્યારે શાહ સર બી જીવતા હતા. ફોર્ચ્યુનેટલી four teachers were alive. એમાં નિર્મળાબેન હતા, શાહ સર હતા. મલબારી ક્લબમાં. હા, WI ક્લબમાં મળે. WI ક્લબમાં, રાઈટ. I remember I was there. So all of them went bonkers to see each other. અને એ જે પેટ નેમ જે બધા હતા, તો પન્ના અધ્વર્યુ જન્મભૂમિમાં કલમ લખતા, તો એમનું પેટ નેમ એ લોકો અધ્વર્યુ પાડ્યું હતું. પણ એ જ લવ અફેક્શન થી બધા એકબીજાને વેલકમ કરી રહ્યા હતા. ઓલ્ધો ટાઈમ એન્ડ space makes us go all places, but they still had that warmth and affection. Most of the people, even from US, they try to make it for the event. So this is the friendship or the fellowship that we carry everywhere around. હું સાચે મનથી દિલથી મારા ટીચરોને ખૂબ ખૂબ પ્રેમ કરું છું. મારી પાસે શબ્દો ઓછા છે એમને પાસેનો પ્રેમ વ્યક્ત કરવા માટેનો. લીલાબેન, I really adore you a lot. Remember you almost all the time. એ છબી મગજમાં પ્રિન્ટ થઈ ગઈ છે. અને બોસ, this happens only in fellowship students only, past students. Fellowship. Yes. So મને ઓપોર્ચ્યુનિટી આપી બોલવા બદલ થેન્ક યુ. હું ભટ્ટ સરને બી અંજલિ આપું છું. ભલે હું એમની અંડર ભણ્યો નહીં, પણ ખૂબ ખૂબ સરસ સંસ્મરણો છે જે આપણા મેમરીમાં અંકિત છે, તો આપણે બધા શેર કરીએ છીએ તો ખબર પડે કે આ કેવી પ્રકારની
વ્યક્તિ હતા કે જે આપણે મળી શક્યા નથી કે બહુ ભણી શક્યા નથી એમની અંદર, પણ જે એમની જે પર્સનાલિટી હતી એ તો અદ્ભુત છે. ભગવાન આવતા એમના જન્મ આત્માને શાંતિ. આવતા જન્મમાં પણ આપણને આવા જ સર ટીચરો મળે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ. ભાઈ મુશાયરો ચાલુ જ છે, મેં કીધું ને મુશાયરો ચાલુ છે, We આપણે also ફરી should પાછા get students like you. Tilbhai, thank you for reminding of my school days for the uniform. Thank you. Okay. રાજીવભાઈ, વિમળા માસીને મારા વંદન કહેજો. મારા મમ્મી અને વિમળા માસી આઝાદીની લડાઈમાં બંને નાની નાની સ્વયંસેવિકાઓ હતી, તેમાંથી એ લોકો બંને બેનપણીઓ થયેલી. That's really amazing. મને ખ્યાલ છે મમ્મી વાત કરે તો હંસા અને તમારા માસી એમનું નામ કુસુમ, હંસા કુસુમ એ બે નામ સાથે આવે. હા, મમ્મી પણ બહુ યાદ કરતા હતા કે અમારી વિમળા અમારે. યસ યસ, ગઈકાલે બી મમ્મી યાદ કરતી હતી કે આપણી પેલી હંસાની છોકરી બોલવાની છે કે નહીં. મેં કહ્યું હા બોલવાની છે. રાજુ, મમ્મી ક્યાં છે? મમ્મી ક્યાં છે? મમ્મી છે? આઈલ ચેક. અચ્છા, મમ્મીના ને તો દર્શન કરતે આજે. ના, ચોક્કસ આઈલ ચેક. હને જરૂર જરૂર. 2 મિનિટ આપો, જો જાગતી હોય તો એને થોડી વાર લાગશે. આપણે બીજા કોઈ વક્તાને બોલાવો, because at the age of 92. Is there? Oh, okay, I'm sorry. She is asleep. I'm sorry. Okay, મિત્રો, આપણી સાથે આપણી સ્કૂલમાં એક સીકે મહેતા કરીને સીકે મહેતા અને એમનો પુત્ર જીતેશભાઈ આપણી સાથે છે. હું એમને રિક્વેસ્ટ જીતેશભાઈ. My God, he's looking so different. Yes, Leelaben, I'm that same mischievous Jitesh. Vice principal and colleague C.K. Mehta used to always complain about me being the most mischievous out of the 3 brothers in the sister. Oh, your beard and all is making you look very different. I kept on looking at you. I said, is he related to C.K. Mehta or he's looking? Oh, of course I remember you. Leelaben, incidentally, I'm in Dubai, so I'm just trying to adopt that country's rituals by keeping a small beard over there. Okay. Good. Don't worry, it suits you. Thank you so much. And glad to see you, same hale and hearty in the same spirits of the world. So nice to see you. You people all keep me very young, you know. Every time I meet an ex-student, they say, Leelaben, you look the same. I said, that is the thing which makes me feel younger, whatever I may be looking. For every English meetings or discourses, people do ask us, where did you learn this clear and crystal English? And we always remember you the first. How sweet, how sweet. Thank you so much. Parmar sir, namaskar. Asumai sir, namaskar. And Dr. Yogesh, tamne પણ કેમ છે બેટા? How is your sister? હમણાં તો દેખાતી નથી કોઈ વાર. They are all well. Both my brothers and my sister, all of them have sent regards and a special condolence for Bhatt sir. Ashok bhai, Rajiv bhai, please accept on behalf of the C.K. Mehta sir family, and we pray for his soul. અને ભગવાન એમના પરમાત્માને શાંતિ આપે એ પ્રમાણે. I'll take a small time in that. ફેલોશિપ સ્કૂલમાંથી નીકળેલા જેટલા સ્ટુડન્ટ્સ છે 78 બેચના અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે at one point or the other અમે દરેક ટીચરને યાદ કરીએ છીએ અને જ્યારે જિંદગીમાં જ્યારે પણ ટફ ટાઈમ આવે અને એને જ્યારે લડવાની શક્તિ આવે ત્યારે પહેલી વસ્તુ બધા એક જ એગ્રી કરે છે કે આ બધું આપણે સ્કૂલના વતી અને સ્કૂલના શિક્ષકોના વતી છે. આમ એટલે I wish to thank everybody, all the teachers for their contribution. અને અમને જે જિંદગી માટે તૈયાર કર્યા છે એ કદાચ આજકાલની શાળાઓ અને એના શિક્ષણની અંદર બિલકુલ કદાચ એ નહીં થતું હોય, પણ જેમ શાહ સર અમને રેન એન્ડ માર્ટિનની ગ્રામર બુકમાંથી અમને ભણાવતા હતા ત્યારે અમને એવું લાગતું હતું કે આ ઇંગ્લિશ ગ્રામર આટલું ડિટેલમાં પણ હોઈ શકે. એવી જ રીતે ઇંગ્લિશમાં લીલાબેન અને ભટ્ટ સરના હિન્દી અને સંસ્કૃતમાં મારા ઘરે તો પપ્પા આવતા હતા પાછા ત્યારે સાંજના
એ ટ્યુશન આપીને 10, 10:30, 11 વાગે આવતા હતા. એટલે શનિ રવિમાં અમારે જ્યારે મળવાનું થતું હતું વધારે, ત્યારે ખાસ બધાની જ વાત થતી હતી. અને એ વખતે વી યુઝ ટુ રિયલી એન્જોય દેટ કોન્વર્સેશન, કે કેટલું એફર્ટ્સ અને કેટલા એફર્ટ્સ એ વખતના ટીચરો આપણા માટે રાખ્યા છે. અને અત્યારે જ્યાં પણ અમે લોકો છીએ, અને 77માં ફાધર ગુજરી ગયા રોડ એક્સિડન્ટમાં, સ્કૂલના ટીચરો, સ્કૂલના મેનેજમેન્ટ, ભટ્ટ સર, ખમાર સર, જેટલો બધાનો સપોર્ટ હતો, એનાથી જ અમે લોકો બધા આગળ આવી શક્યા છીએ. એટલે આજના આ પ્લેટફોર્મની અંદર ભટ્ટ સરને કોન્ડોલન્સીસ, ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને once again, thank you to all the teachers and all the senior students and all of you. Thank you for building up the Guru Dakshina group. Very nice thought, and do let us know if we can contribute in any way. Good, good. તને સાંભળીને બી આનંદ થયો બેટા. Thank you, Dr. Shah. Thank you, Yogesh. Thank you. Thank you, Leela Ben. Parmar sir, thank you once again. Hasmukh bhai, pranam કરું છું. Thank you. જીતેશભાઈ, એક નાની વાત કરવાની કે ફેલોશિપ ગુરુ દક્ષિણા માટે ઓલરેડી લિંક છે અહીંયા ચેટમાં મૂકી છે. એટલે જેને પણ ગ્રુપમાં જોઈન થયું, પ્લીઝ યુ ઓલ આર વેલકમ. અને અગેન આ પ્રોગ્રામમાં કંઈ પણ જરા કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો વી આર ઓલ. નહીં ભાઈ, નહીં. You have done a great job. You have done a great job. Very great job. Sorry, great effort. I want to just say one word. On behalf of all the teachers whom you all have contributed and sent Guru Dakshina, they have said, they have asked me to say a big thank you to all of you. No school students have done this. Somebody even went to the extent it should go into the book of Guinness. Wow. Like this, who far away still think of their teachers. So on behalf of all of them, I say a big thank you to all of you. Sorry to interrupt. It is all the love, affection that you have given us over the years that is coming back to you, teacher. Back to you, exactly. It's coming in multiples. It's so many lovely and wonderful moments that you've given us. Sometimes our own children don't think of it. You know, I'm just talking in a general tone, not any specific. But when Herman used to speak to me every night, almost every night, and coaxing me, no, Leela Ben, it has to be done. It has to be done. I kept telling him, when you come to Bombay, let things happen. And he said, but this is the time, Leela Ben, that teachers might require. I said, now 20 years I've left the school. What can I tell you? Who needs it? Who doesn't need it? When you come. Then he gave me an ultimatum. Within 4 days I wanted, because Leela Ben, on such and such day is Guru Purnima and we have to do it. Then I said, do you think the teachers will trust me with the bank this thing number? He says, who will not trust you? Just see that. Who will not trust you? That much confidence my children have over me. What more can I ask for? So thank you. It's lovely. Leela Ben, the student and alumni of Fellowship School, whatever they have done, you know, I cannot take any credit, nor can this group take any credit. It is on behalf of all alumni of a Fellowship School that has expressed their gratitude towards our teachers. So, you know, that is the least our alumni group of Fellowship School can do for teachers. That is the least. We cannot even consider doing anything. So please don't mention. The thought is very important. Herman, it's not the money, it is the thought. And thought at what time, when things were very bad in Bombay. You see? So we were all touched. My husband, you know, like, it's but natural among our friends. We just happened to mention that, look at these children. So the thought is very important, more than
That is the, feeling. You have given us a very close feeling. And this is true fellowship family. Yeah, yeah. This Thank you, madam. Thank you, madam. Thank you, Lavin. I just want to add one thing that, they say the Sauti Mota Motu Dan, the biggest charity is giving knowledge. I beg your pardon? The biggest dan or charity is to give knowledge or understanding to others. And that is the biggest thing. And we thank you for that. We learn so much from y'all. It's it's not a one-way traffic, both ways. Every student teaches us something or the other, I've learned a lot from fellowship. I came from a convent, and you won't believe, sometimes whenever they used to send message, Mr. G.J. Patel used to speak on the mic, we used to say the main points, please say in English, because the children will tell us something else. You see, I would not understand Gujarati completely at that time. So I used to say the main point, at least let us know in English. And the students were good. I have students, so I know how it feels. I'm a physician and I teach some of the physician assistants, nurse practitioners, medical students. So I know how it is. But the thing is, we still thank you, because the thing is, you gave us the basics. I'll tell you one incident. In our school, we were going to have a shooting. Manoj Kumar wanted to shoot. I don't know if any of you were there at the film city. Kranti, the film was Kranti. Was it Kranti? No, I forget. So 800 students went to the film city, and I was on the top on the helipad, Deena Pathak, and there were other. So Manoj Kumar introduced me that Lagti to choti si hai, magar she is the headmistress of fellowship school. आपने सुना है? No, Deena Pathak said, मनोज जी आप क्या हमको फेलोशिप के बारे में बताएंगे? हमारा जन्म वहाँ हुआ है. अगर आप एंड थिएटर हुआ है, मिस्टर इनामदार हमको एक रूम देते थे और कैंटीन से नाश्ता आता था आर्टिस्ट के लिए. And slowly, the makeup man turns down and says, Leela Ben, मैं भी fellowship का हूँ. It felt so nice, It felt so nice. And I looked at Manoj Kumar and I said, भाई साहब, क्या समझते हो? Fellowship सब जगह है. आपके film industry में भी बहुत है. I just wanted to share this. Very nice incident shared, Leela ma'am. And I'm really obliged and touched with the presence of all these teachers here, Leela Ben, Hasmukh Bhai, C.K. Parmar sir, and many others who are still there. And thank you, Guru Dakshina team, to give me this opportunity to welcome, honor, and coordinate with guests and honorable teachers on behalf of this group. And thank you all for being such a wonderful and patient audience. Thank you so much. Thank you, Shefali. Good day. Thank you. Shefali, Rajiv want to say something. Yeah. Yes, please. Thank you, Hemant. Thank you, Hemant. Actually, while speaking, I forgot to share some pictures, which I believe that in the younger days, like most of you, as you they said, they have not studied under a Bhatt sir, કે એમને જોયા નથી, તો એમના થોડા પિક્ચર્સ શેર કરવા માંગુ છું, જો તમારી અનુમતિ હોય તો. હા, જરૂર. Yes, please. One thing I would like to mention over here, Mikir Bhai Lokhandwala. I really like the background. તમારું જે background છે, I couldn't resist myself telling you this. It's really very nice to keep school badge. I'm really touched with that. રાજીવભાઈ, તમારી પાસે પિક્ચર્સ છે આમાં? હા છે, હું તરત શેર કરું, સ્ક્રીન શેર કરીને. પ્લીઝ મિતન સ્ક્રીન શેર અલાઉ કરજે ને ભાઈ રાજીવભાઈ ને.
અચ્છા મિત્રનું બે શબ્દ કહી શકું? Yeah. બોલ ને નિકુંજભાઈ. Rajivbhai, you share the pictures. ત્યાં સુધી Yeah. નિકુંજ બોલ ભાઈ. અચ્છા હું નિકુંજ કડક. અચ્છા ઇનામદાર સર. Okay, can you see the picture? Yeah, we can see the picture. You can see Rajivbhai. હા ભટ્ટ સર દેખાય. ભટ્ટ સર ઇનામદાર. ઇનામદાર સર. પપ્પા અને ઇનામદાર સર નો પિક્ચર છે. I don't know. ખૂબ જૂનો પિક્ચર. ઓહો વાહ ભટ્ટ સર વાહ દર્શન થઈ ગયા પછી. અને આ પાછળ જે દેખાય છે બેકગ્રાઉન્ડ માં એ રાજપીપળાની હાઈસ્કૂલ છે. અમે લોકો વડોદરા શિફ્ટ થયા પછી રાજપીપળા જયારે ગયા હતા ત્યારે એના બેકગ્રાઉન્ડ માં ખાસ પપ્પાનો ફોટો પાડ્યો હતો. આ કદાચ સ્કૂલના જ કોઈ ફંક્શન નો ફોટો હશે. So this was the handsome man. મેં જે મેન્શન કર્યું હતું કે પપ્પા ગૌર વર્ણના અને બ્લુ આઈડ અને કદાચ કોઈ ફિલ્મ સ્ટાર થી કમ નહોતા મારા પપ્પા. લાલ ગાલ હતા સરના ભાઈ. મને યાદ છે. ને મોં પરનું તેજ. આ રહ્યો આ એક બીજું પિક્ચર. એમની આંખો અને એમનો ગૌર વર્ણ જેની બહુ તમે લોકોએ you made a mention of that. So યાદ છે. આ પપ્પા ગુજરી ગયા એના પહેલાનો મમ્મી અને પપ્પાની 70મી વર્ષગાંઠ અમે લોકો ઉજવી હતી. 19th February 2021 એ લોકોએ પોતાના લગ્નની 70મી વર્ષગાંઠ ઉજવી 19મી તારીખે અને 23મી તારીખે પપ્પા આપણને બધાને છોડીને જતા રહ્યા. અચ્છા. ઓહો. આ શિવમ કોચિંગ ક્લાસીસ ની ટીમ છે. ઈંટવાલા સર જોડે છે. હા ઈંટવાલા સર પપ્પાની બાજુમાં પગ ઉપર રાખીને બ્લેક પેન્ટમાં બેઠા છે. હા ઈંટવાલા છે બરાબર. પપ્પાની બીજી બાજુ પર JN દેસાઈ સર છે. હા અને રમણીકભાઈ શાહ ત્રીજા. હા એટલે જે બ્લેક ટ્રાઉઝર માં છે એ ઈંટવાલા સર, વચ્ચે મારા પપ્પા છે, એમની બાજુમાં જયંત દેસાઈ અને ચોથા છે રમણીકભાઈ શાહ, RN Shah. Rajiv, I would like to share something of RN Shah. He was the one who could write with the two hands. Yeah. Yes. Right. એક સાથે બંને હાથે લખી શકતા હતા. ખૂબ વિરલ, ખૂબ ઘણા ઓછા લોકો આવું કરી શકે છે અને I distinctly remember that he could do that. એમના હાથ નીચે હું શિવમ કોચિંગ ક્લાસીસમાં બી હું ભણ્યો હતો. આ જયંત દેસાઈ જેમની આપણે વાત કરી એમનો સન છે ડોક્ટર યોગેશ, ડોક્ટર અજય બોરીવલીમાં રહે છે અને દેસાઈ સરના સન છે એ રીતે બી, અને ઇવન અધરવાઇઝ જયારે બી વડોદરા આવે તો અચૂક મળતા હોય છે એ અજય દેસાઈ. બસ વર્ષ એક પહેલાનો પપ્પાનો આ ફોટો, મારો અને પપ્પાનો ફોટો છે આ. I think these are the few pictures which I had. આ પપ્પા આગ્રા પર જયારે ગયા હતા ત્યારે, અને એક ફોટો હજુ છે આ ત્યાંના આપણા ફેલોશિપના સ્કૂલમાં જે પ્રોગ્રામો થતા હતા દર વર્ષે, એમનું સંચાલન બી પપ્પા જ કરતા હતા. એ વખતનો ફોટો છે. હા, કદાચ પાછળ માઇકની પાછળ જે છે નિર્મળાબેન છે. લીલાબેન, તમારી વાત સાચી છે. યુ આર રાઈટ લીલાબેન. અને એક ખૂબ રોમેન્ટિક અંદાજમાં મારા પપ્પાનો અને મમ્મીનો ફોટો છે. ગુડ. આ પંચાલ સર જોડે. પંચાલ સર છે આ અને પપ્પા છે. પંચાલ સર છે આ. આર્ટ ટીચર. યસ. કનુભાઈ જોડે હતા. યસ. તો વાહ, તે બધી જૂની યાદ તાજી કરાવી દીધી બેટા. હા, એટલે મારા મગજમાં હતું અને મેં આ એક આલ્બમ બનાવીને રાખ્યું હતું. મસ્ત, ફર્સ્ટ ક્લાસ બનાવ્યું.
Rajibhai, it was very thoughtful of you to share these pictures. Frankly speaking, while speaking only, I wanted to share it. પણ આપણે વાતો કરતા કરતા નહીં ઘણી બધી આમ ભૂલાઈ જાય. જે ફ્લો હોય એમાં ફ્લોમાં ખોવાઈ જતા હોઈએ છીએ આપણે લોકો. ફ્લોમાં ખોવાઈ ગયો હતો પણ પછી મને ખ્યાલ આવ્યો કે નહીં, I need to do this. And in fact, I had received a few requests also before the program કે ભાઈ રાજીવ, in case if you have some pictures, please share them. એટલે મેં શેર કરીને તૈયાર રાખ્યું હતું આલ્બમ. Thank you. Good. Thank you, Rajibhai. Thank you so much. Sushil bhai. Yeah, I think નિકુંજભાઈ ને બોલવું છે કે અચ્છા, સોરી, હું મિતનના મામા છું. એટલે શેફાલી બધા અમે બાલાસિનોરના છીએ. આપ સૌ કદાચ કડક કે સરનેમથી જાણી શકશો. અચ્છા, મારે બેસણ બધા ભટ્ટ સર માટે ઘણું બધું કહ્યું, કંઈક મારે વધારે કહેવા જેવું છે નહીં, પણ 2-4 ઇન્સિડન્ટ્સ કહી દઉં કે અમારે આપણે જેમ સ્કૂલમાં કીધું ને કે હમણાં સ્કૂલનું નવું બિલ્ડિંગ જે હું 66માં હતો, યોગેશભાઈ અમે એક જ ક્લાસમાં હતા, તે સ્કૂલનું નવું બિલ્ડિંગ થતું હતું. તો ઇનામદાર સર દર વર્ષે એક પ્રોગ્રામ કરે, 3-3, 4-4 દિવસ તેજપાલમાં પ્રોગ્રામ થતા હતા. કદાચ બધાને યાદ હશે કે નહીં ખબર નથી, પણ અમને એનો બહુ જ આનંદ હતો, કારણ કે અમને છે ને સ્કૂલમાંથી રજા આપે કે જાઓ તમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ લઈ આવો. એટલે અમે 4-5 છોકરાઓ જઈએ, બધા એડવર્ટાઇઝ તો કદાચ મહિનામાં 2 નહીં લાવતા હોઈએ, પણ 25 દિવસ એ બાને બહાર જવા મળતું હતું અમને. રિસર્ચ પછી અમે બહાર નીકળી જઈએ. હવે એક વાર શું થયું કે સ્કૂલમાંથી ગયા, અમે બધા પિક્ચર જોવા ગયા રોક્સી પિક્ચરમાં, રોક્સી થિયેટરમાં. હવે ભટ્ટ સર એ દિવસે કંઈક એમના ફેમિલી કોઈ ફ્રેન્ડ આવ્યું હશે કે રિલેટિવ આવ્યા હશે, એ બી રોક્સીમાં આવી ગયા. હવે સ્કૂલમાં અમે સ્કૂલ ટીચરના ડ્રેસમાં મરી ગયા. અમે કહું કાલે શું હાલત થશે આપણી. પણ હી વોઝ સચ અ નાઇસ કે આવીને ખભે હાથ દઈને મૂક્યો કે બેટા આવું બીજી વાર ના કરીએ, આપણે જે કઈ જઈએ છીએ એ કામને આપણે ઇમ્પોર્ટન્સ આપવાનું, ગુરુઓને આપણે બનાવવાની કોશિશ નહીં કરવાની, હજી આપણી ઉંમર ઘણી નાની છે. મેં કીધું એટલી સરસ સલાહ આપી. એટલે મેં કહ્યું તુમ સર ऐसे मत बोलो. એટલે મને કહે દેખો આપસે જો ભી બડે હૈ ઉસે હંમેશા આપ કહો. ત્યાર પછી હું જિંદગીમાં શીખી ગયો, કોઈ બી મારાથી મોટો હોય કે અનનોન હોય એને હું હંમેશા તુંની જગ્યા આપ જ કહું છું. હવે એ ભટ્ટ સરની મહેરબાની મારા પર. બીજો એક ઇન્સિડન્સ કહું, મારા વાઇફ બી 72 બેચમાં ને ફેલોશિપ સ્કૂલમાં જ. હવે અમારા લગ્ન થયા તો એકવાર અમે કશેક જતા હતા ને સર મળી ગયા. 75 પછી તો સ્કૂલમાં હતા નહીં મને ખ્યાલ છે. તે મળ્યા એટલે આપણે ટીચર તરીકે વંદન કરીએ કે ભાઈ નમે કેમ છો સર, આશીર્વાદ આપો. મને કહા કોણ તમારા વાઇફ? મેં કહું અમારા વાઇફ છે નીનાબેન. મને કહે બાલાસિનો ના છે? મેં કહું હા. મને કહે તમારા વાળાસિનો વાળા રૂપિયો બહાર જવા જ ના દો, વાળાસિનો માં જ રૂપિયો રાખો. કે આ ભટ્ટ સરસ. ને બીજું એક કહું, હજી એક ત્રીજો ઇન્સિડન્સ જે કદાચ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કે 6મી કે 7મીમાં અમારે 3 માસિક, 6 માસિક, 9 માસિક એવી એક્ઝામો ચાલતી હતી, જે ક્વાર્ટરલી બધી તમે જે અત્યારે આપી હશે એ બધી. હવે એમાં એકમાં આપણું પેપર કે બહુ ભણવામાં એ વખતે તો હોય નહીં, એટલે આપણું હિન્દીનું પેપર જોયું કે માર્કમાં કઈ દમ છે નહીં, એટલે આપણે તો એમનો શાયરીનો અંદાજ, એટલે મેં બી એક શાયરી લખી નાખી, ખજાને કી ચાબી આપકે હાથ में है, एक दो मार्क ज्यादा दे दो क्या बड़ी बात है. આટલું લખ્યું મેં તો પેપર આપી દીધું. હવે એમનો મને ક્લાસમાં અમને જવાબ આપે, બધા પેપર આપે તે વખતે તો 6 માસ એમણે મને જવાબ આપ્યો, હજારે પુસ્તકે આપકે હાથ में है, एक दो ज्यादा पढ़ लो ना क्या बड़ी बात है. એટલે એટલો બધો આનંદ આવ્યો છે. સ્કૂલના ટીચરો જતાના લીલાબેન છે, પરમાર સાહેબ છે, કદાચ હું એમનો પરિચયમાં નહીં હોઉં છતાં બી અમારા ટાઈમના જે નિર્મળાબેન, દવે સર, ગોપાલજી નાયક, ભટ્ટ સર, ગોવિંદભાઈ, હરિભાઈ પટેલ, ઉપાધ્યાય સર, બધાના નામ બોલો એટલે મણીબેન, ઇન્દુબેન, એટલો ક્લાસ કરીને અમારો જે આખા ટીચરનો ફાલ હતો, ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી. રિયલી જિંદગી ભર ભૂલી શકાય એવો, યાદ રહી જાય એવા એ અમારા ટીચરો હતા. ધન્ય છે બધાને. ને ભટ્ટ સરને ખાસ વંદન કે એમણે અમને જે કે આજે ટેસ્ટ પર છે એમના થકી છીએ. બધી સ્કૂલના બધા ટીચરો થકી છે. એમના માટે અમને હંમેશા માન રહેશે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. તમે ખૂબ જ સુંદર, મજેદાર, રમૂજી પ્રસંગો થયા. It was very wonderful. Sushilbhai? Yes, I think Miten can take over. Yeah. Miten? Yeah. Miten mute પર છે તું?
ના બસ એટલે જ જણાવવાનું હતું કે આપ સૌના આશીર્વાદ અમારી સાથે રહે અને બસ આવું જ આપણે આ રીતે મળતા રહીએ, આગળ પ્રોગ્રામ કરતા રહીએ. અને બીજું કંઈ કોઈને ન હોય તો પછી આઈ થિંક આપણે આ પ્રોગ્રામનો હવે અંત કરીએ. We thank all the participants to come on this program and make it successful. And we look forward to your support for all the future events what we plan to do. From the bottom of my heart, I thank each and everyone who have organized such a big group and for such a cause. So from bottom of my heart, thank you once again for giving me an opportunity to share a few things about my father from my behalf also, and on behalf of my brother also, Ashok also. Thank you. Thank you. Bye. Thank you. Thank you. Thank you. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ.